હરિ ઓમ
सदा सुखकरम् सूर्य सदा लोहितम् वन्दे वन्दनम् तुष्टमानसमती प्रेम प्रियं प्रेमदम् पूर्णा प्रपूर्णा पूर्णाकरम् निखिलैश्वर्यकवासशिवम् कृष्णं नारायणम् वन्दे कृष्णम् वन्दे व्रजप्रियम् कृष्णद्वैपायनम् वन्दे कृष्णम् वन्दे पृथाश्रुतम् या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। कथा श्रवण करता पहला थोड़ी वार माटे हरिनाम संकीर्तन। आज मने साचा सत्संग मारे मने लालो देखाय आज मने लालो देखाय छे ए भक्तिना 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 रंग मारे आज मारो वालो देखाय छे भक्तिना रंग मारे आज मन लालो देखाय छे। એ ગોકુળિયું ગામ છે ને આહીરોની નાથ છે ગોકુળિયું ગામ છે ને આહીરોની નાથ છે એ ગોકુળિયું ગામ છે ને આહીરોની નાથ છે ગોકુળિયું ગામ છે ને આહીરોની નાથ છે યશોદાની ગોદ મારે આજ મને લાલો દેખાય છે યશોદાની ગોદ મારે આજ મને લાલો દેખાય છે એ ભક્તિના 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 રંગ મારે આજ મારો વાલો દેખાય છે ભક્તિના રંગ મારે આજ મારો વાલો
ગામ છે ને રાણાજીના રાજ છે. મેવાડ ગામ છે ને રાણાજીના રાજ છે. એ મેવાડ ગામ છે ને રાણાજીના રાજ છે. મેવાડ ગામ છે ને રાણાજીના રાજ છે. હીરાના ઝેર મારે આજ મારો વાલો દેખાય છે. મીરાના ઝેર મારે આજ મને લાલો. આજ મારો વાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મારો વાલો દેખાય છે. એ જુનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. જુનાગઢ ગામ છે ને નાગરની નાથ છે. એ જુનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. જુનાગઢ ગામ છે ને નાગરની નાથ છે. એ નરસૈયાના સંગ મારે આજ મારો વાલો દેખાય છે. નરસૈયાના સોંગ મારે આજ મને લાલો દેખાય છે. એ ભક્તિના રંગ મારે આજ મારો વાલો દેખાય છે. ભક્તિના રંગમાં વીરપુર ગામ છે ને લોહાણાની નાથ છે. વીરપુર ગામ છે ને લોહાણાની નાથ છે. એ વીરપુર ગામ છે ને લોહાણાની નાથ છે. વીરપુર ગામ છે ને લોહાણાની નાથ છે. એ જલારામના સંગ મારે આજ મારો વાલો દેખાય છે. જલારામના સંગ મારે આજ મારો વાલો દેખાય છે. એ સાચા સત્સંગ મારે આજ મારો વાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મારો વાલો દેખાય છે. એ ભક્તિના એ ભક્તિના રંગ મારે આજ મારો વાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મારો વાલો દેખાય. હરિ ગોવિંદ બોલો. એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. એ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. એ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. એ રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. પાર્વતી પતે હર હર મહાદેવ. રાજાધિરાજ એવા દ્વારિકાના નાથના વાંગમય સ્વરૂપ એવા પોથીજીના ચરણોમાં કોટી કોટી વંદન. અહીંયા બિરાજમાન તમામ ચેતનાઓના ચરણોમાં વંદન. પ્રકૃતિમાં મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે એ તમામ પ્રકૃતિના ચરણોમાં વંદન. અને કથા શ્રવણ કરવા પધારેલ આપ સૌ જીવાત્માઓ જેમાં શિવ તત્વ છે એવા આપ સૌને મારા જય ભોલેનાથ અને જય શ્રી કૃષ્ણ. ગુરુ કૃપા અને ઈશ્વરની કૃપા, મા બાપના આશીર્વાદ મળે ત્યારે આવા ભગીરથ કાર્યના નિમિત્ત માત્ર બની શકીએ. સમસ્ત કોળી સમાજ છાયા પોરબંદર અને ગીગાભાઈ ચાવડા
એમના યજમાન પદે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આજે આયોજન છે. ઘર આંગણે ભગવાનના ગુણો સ્વરૂપ જે ગંગાજી વરી રહ્યા છે, જીવાત્માનું કલ્યાણ કરવા માટેનું આ કલયુગમાં સૌથી શ્રેષ્ઠ માધ્યમ હોય તો એ ભગવાનની કથા છે. મૂળ કથા નૈમિષારણ્યમાં ચાલી રહી છે. ઉગ્ર શ્રવા સુત બન્યા છે. શૌનકાદી ઋષિઓ આ કથા સાંભળી રહ્યા છે. 12 સ્કંદમાંથી પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને બીજો સ્કંદ છે સાધન લીલા. આ બેની ચર્ચાઓ આપણે ગઈકાલે કરી ચૂક્યા છીએ. ઈશ્વરને પામવા માટેના સાધનો ઘણા બધા છે, પણ સાધન લીલા એટલે તો કે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને કે જેનું મૃત્યુ નજીક હોય એ જીવે એના કલ્યાણ માટે શું કરવું જોઈએ? તો કે જે જીવનું મૃત્યુ નજીક છે અને આ જગતમાં જે જીવ જન્મ લઈને આવે છે એને હર હંમેશ શું કરવું? આપણા જીવાત્માઓને સમજાવે છે. સમજો નહીં ને પછી ભગવાન લાકડી ઉપાડે અને કૌરવોને સમજાવવા છતાં યુદ્ધ જ એક અંતિમ સત્ય વૈધું. ત્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. પણ જ્યારે વિષ્ટિ કરવા માટે કૃષ્ણ ગયા, રસ્તામાં વિદુરજીની ઝૂંપડી આવે છે. બધા જોવા નીકળ્યા છે કે કૃષ્ણ ભગવાન આવ્યા છે. વિદુરજીના પત્નીને આગલી રાત્રે સ્વપ્ન આવે છે કે મેં તાંદળજાની ભાજી બનાવી છે, ભગવાન આપણા ગામમાંથી આવવાના છે, તો એ મારી ઘરે જમવા આવે એવો એને મનમાં સ્વપ્ન આવ્યું. બીજે દિવસે પોતાના પતિ વિદુરજીને કહે છે કે મને આવું સ્વપ્ન આવ્યું. વિદુરજી કહે છે કે એનાથી તો મારા ઠાકોરજીને કષ્ટ પડે, આપણું ઘર તો જો, અને આપણી પાસે છે શું એને જમાડશું? પુષ્ટિ માર્ગના સંપ્રદાયમાં જોડાયેલા લોકો હોય ને એ કાનુડાની સેવા પણ બહુ ધીમે ધીમે કરે, મારા લાલાને ક્યાંય પણ કષ્ટ ન પડે. શિયાળો હોય તો ગરમ વાઘા પહેરાવશે, ઠંડી હોય તો લાલાનું ધ્યાન રાખશે. એટલે પુષ્ટિ માર્ગમાં હતા એટલે કીધું કે આવો વિચાર ન કરાય, કારણ કે આપણા ગરીબના ઘરે ભગવાનને બોલાવશું તો ભગવાનને કષ્ટ પડે ને. સુલભા દેવી કહે છે કે વાત તો તમારી સાચી છે. બીજા દિવસે રથમાંથી દ્વારિકાના નાથ નીકળ્યા છે. આમ બધા એમ ઘેરો વળીને એને જોવા માટે ઊભા હતા. પણ વિદુરજી એક ખૂણામાં ઊભા ઊભા જોવે છે કે કાનુડો, આ લાલો, આ દ્વારકાધીશ મારી સામે જોશે. ભલે ને હું એનો કાકો હોય પણ મારે એમ બોલાવાય નહીં ને. અત્યારે કઈ જગ્યા ઉપર છે, મારે થોડો એને બોલાવાય. એટલે આમ પાછળ સૌની ઊભા છે. પણ દ્વારિકાધીશ બધાની સામે જોતો જોતો છેલ્લે વિદુરની સામે આંખોથી આંખ મળી છે અને કહે છે કાકા વ્યવસ્થા રાખજો, હું હમણાં આવીશ. વિદુરજી પ્રસન્ન થયા. કરે મારા દ્વારિકાધીશે મારા સામુ નજર કરી? જેને આશ્રિત હોય ને મારા બાપ, એની એક ઝલક મળી જાય, એનો ગુણની થોડી ઘણી પણ કથા મળી જાય ને મારા બાપ, તો આ જીવને ધન્ય માનવી. કારણ કે આ જગતમાં ભગવાનનું નામથી મોટું આ બીજી કોઈ વસ્તુ, કોઈ સાધન છે જ નહીં. પરીક્ષિતને જ્યારે સુખદેવજી કથા કહેવા બેઠા એટલે તેઓ હાથમાં અમૃતના કળશ લઈને આવે છે કે પરીક્ષિતને મરવું ન હોય, સર્પદંશ ન થાય, તમે ઈચ્છતા હોય તો આ કથા અમને કહી દો, અમૃત અમે એને પીવડાવી દઈએ. પણ સુખદેવજી પરીક્ષિતને પૂછે છે કે તમારે પીવું છે તો તમે અમર બની જાઓ. અને પરીક્ષિત જવાબ આપે છે કે આ અમૃત પીને તો મારું ખાલી જીવન મોટું થાય, પણ આ ભગવાનની કથા રૂપી અમૃત હું પીશ ને તો મારો ભવો ભવ સુધરી જાય. કહેવાનો અર્થ મારો એ છે કે દેવોને પણ જે પ્રાપ્ય નથી એવી આ કથા છે. પછી તો
દુર્યોધનને કૌરવોને સમજાવી ભગવાન 56 ભોગ લગાડ્યા છે, પણ ના પાડે છે ભગવાન, કારણ કે અધર્મીના ઘરે જમાય નહીં. ઘણા સાધુ સંતો હોય નહીં, જેવા તેવાના ઘરે પગ ન મૂકે, કોઈના ઘરનું પાણી ન પીએ. આપણને એવું થાય કે એની પાછળનું કારણ શું? તો કે આ જગતમાં સૌથી વધારે કોઈ તત્વ હોય જે તમારી ઉર્જા કેન્દ્રિત કરતું હોય તો એ જલ તત્વ છે. ગમે તેને હાથે આમ પાણી દો તો એની એક રીત છે. આપણા પહેલાના ઘરમાં આમ માટલું હોય ને માટલામાં પેલો એક કરશા જેવું રાખતા, ડોયા જેવું, કે ડાયરેક્ટ પાણીને આપણે નહીં અડવાનું, આમ ડોયાથી ભરીને પછી આપીએ. હવે તો નળવાળા સરસ માટલાઓ આવે છે. આપણે બધા એમ કહીએ કે મહામૃત્યુંજય મંત્રના જાપ કરો અને યજમાન કેમ લાંબુ જીવે? તો કે સૌથી વધારે ઉર્જા કેન્દ્ર કરે જલ તત્વ. એટલે કોઈ માણસ ગમે તેવા ભાવથી તમને પાણી આપે અને એની આંગળી કે એનો હાથ પાણીમાં બોળાયેલો હોય તો આવું પાણી નહીં પીવું, કારણ કે એની જે વિચારની તાકાત છે એ પાણીમાં આવી જાય. એટલે સાધુ, સંન્યાસી, ગુરુ એને જ્યારે તમે પાણી આપતા હોય ને ત્યારે ધ્યાન રાખવું. આપણે એમ કહીએ ને કે શુદ્ધ પાણી આપવાની. અને આવી રીતે જ્યારે અહીંયા દુર્યોધનને ત્યાં ભગવાને 56 ભોગ જમવાની ના પાડી દીધી કે આને ત્યાં મારે જમવું, એના કરતા તો હું ભૂખ્યો રહીશ. અને બરાબર હવે કૃષ્ણ પાછા વળ્યા છે. વિદુર અને સુલભા દેવી પોતાના ઝૂંપડી જેવા ઘરની અંદર બેઠા છે, ચિંતન કરે છે કે લાલો અમારે ત્યાં આવ્યો હોત, એ દ્વારિકાનો નાથ હોત તો અમે કેવા ભાવથી એને જમાડ. બંટીનો રોટલો ને એ તાંજરિયાની ભાજી, બંટીનો રોટલો ને ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધવજી ચાલો વિદુર ઘેરે જાય. વિદુરના ઘેર ભગવાન બરાબર સમય થયો છે ને પહોંચ્યા છે, પણ વિદુરજી અને સુલભા દેવી જેવા ભગવાનને જોયા ને તે ભાન ભૂલી ગયા છે. આવું કહેવાનું ભૂલી ગયા, બેસવાનું કહેવાનું ભૂલી ગયા. પછી તો ભગવાન પોતાની વ્યવસ્થા જાતે કરી લીધી ઝૂંપડીમાં. પછી એમ બેઠા છે, પણ તોય વિદુર ભાવ વિભોર થઈ, આંખમાંથી આંસુઓની ધારા વહે અને કૃષ્ણને જોયા જ કરે. ભગવાન સમજી ગયા કે હવે આ તો કઈ નહીં બોલી શકે. એટલે જ્યાં રસોઈ બનાવી હતી ને એ ઢાકેલા પાત્રો હતા એ ભગવાન ખુદ ખોલવા માંડ્યા કે કાકા જમવામાં શું બનાવ્યું છે, કાકી શું બનાવ્યું છે. એમ કરતા કરતા ભગવાન આમ તપેલા ખોલે ને એમાંથી ભાજી દેખાણી છે. બહુ ભૂખ લાગી છે હો કાનાએ કીધું. પછી તો ભાવ વિભોર થઈ અને દ્વારિકાધીશ એ ભાજી અને રોટલો આરોગ્ય છે. કહેવાનો અર્થ મારો એ છે કે ભાવ હોય ને તો ભગવાન જમવા માટે પણ આવે. તમારો આતિથ્ય ભાવ હોવો જોઈએ. એટલે આપણી પરંપરા છે કે રસોઈ બની ગયા પછી ભગવાનને થાળ ધરાવીએ. પણ બહુ ભણી જાય પછી આપણને એવું થાય કે ભગવાન આ થોડો જમે, પણ ભગવાન જમે નહીં, કોઈને દેખાય નહીં. કઈ રીતે? એકવાર એક છોકરાએ મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે આ ભગવાનને ધરાવો, ભગવાન થોડા જમે. મેં એક ગુલાબનું ફૂલ આપ્યું. મેં કીધું આ સૂંઘી લે, સુગંધ કેવી છે? તો કે સરસ છે. પછી પાછા 10 જણાને સૂંઘાડ્યું. પછી 11મી વખત મેં એને આપ્યું. મેં તો સુગંધ આવે છે? તો કે હા હજી તો આવે જ છે. મેં તો સુગંધ લેવાથી ના તો ફૂલ નાનું થઈ જાય, પાતળું થાય, કે ના તો એની સુગંધ ઘટે. એમ જગતનો બાપ જ્યારે ભોજન આરોગે ને મારા બાપ, એ ધ્રાણેન્દ્રથી આરોગે, તમને ખબર ન પડે. તમારા ભાવને ભગવાન હરે છે. એટલે ભાવનો ભૂખો ભગવાન છે. એ વિદુરને ત્યાં ભાજી આરોગે. પછી તો ઉદ્ધવજીને અંતિમ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મારા પાદુકા લઈ જાઓ, વિદુરજીને મળજો અને એને મારા ભાગવતનું જ્ઞાન આપજો. ભગવાન જેને ભલામણ કરે એ કેટલો ભાગ્યશાળી જીવ હશે. પછી તો ઉદ્ધવજીના હાથમાં આમ ચાકડી છે, ગંગા કિનારે વિદુરજી ઊભા છે. બધું આમ પરિભ્રમણ કરતા કરતા ગયા છે. યમુનાજીમાં બધે ફર્યા અને છેટેથી જાણે સાક્ષાત કૃષ્ણ આવતા હોય એવું લાગ્યું.
ઉદ્ધવજી અને કૃષ્ણની સામ્યતા છે કે બેયનું સ્વરૂપ એક છે. કૃષ્ણને જોવો, ઉદ્ધવજીને જોવો, જરાય ફરક નહીં દેખાવમાં, એકદમ એક જેવા લાગે. એટલે બહુ નજીક આવ્યા પછી વિદુરજીએ જોયું કે આ તો ઉદ્ધવજી છે. એટલે પ્રણામ કર્યા કે કેમ છે કૃષ્ણને, બધા મજામાં છે, પરમાત્મા મજામાં છે. ત્યાં પેલી ચાકડી બતાવી અને પછી કીધું કે હવે ભગવાન આપણી વચ્ચે નથી, એ તો સ્વધામ ગમન કરી ગયા છે. વિદુરજી રડતા રડતા દુખી થતા બોલ્યા છે કે ભગવાન જતા રહ્યા તો હવે આ કલયુગમાં ધર્મ કેમ ટકશે? ઉદ્ધવજીએ કહ્યું કે ચિંતા ન કરો, એ ભાગવતનું જ્ઞાન દેવા માટે જ મને મોકલો છે. ભગવાને છેલ્લી ઘડીએ ના તો એમની પત્નીને યાદ કર્યા છે, ના તો એના દીકરાઓને યાદ કર્યા છે, પણ હે વિદુર, ભગવાને જાતા જાતા તમને યાદ કર્યા છે. એની એક વાર નહીં, 3 વાર યાદ કર્યા છે. ઉદ્ધવજી કહે છે કે કૃષ્ણએ મને કહ્યું કે હે ઉદ્ધવ, મારા મોઢામાં હજી એ સ્વાદ છે તાંજળિયાની ભાજીનો. વિદુર, ભગવાને કેટલા પ્રેમથી તમારી ભાજી ખાધી હશે, અને 3 વાર તમને યાદ કરીને મને ભરામણ કરે છે કે જૈન પહેલા વેલા મારું જ્ઞાન છે વિદુરને આપજો. વિદુર રડે છે કે આ જીવ તો છે ને એ એકદમ સૂક્ષ્મ, અને આપણા પેઢીમાં કંઈ પણ શીખીએ. આપણા છોકરાઓને ગામનામનું ઉદાહરણ લેવા જવું ન પડે, તમે જ એના મોટિવેશનલ બનો. એટલે જેટલું આપણાથી થઈ શકે એ કરીએ. એ વરાહ અવતાર છે. પૃથ્વીના પાતાળમાંથી જે સારી વસ્તુ હતી એ પાછી લાવ્યા. તો અહીંયા વિદુરજી પૂછે છે કે ભગવાનને પાતાળમાંથી પૃથ્વી કેમ લાવી પડી? તો મૈત્રેયજી કથા કહે છે કે કશ્યપના પત્ની દિતિ છે, અયોગ્ય સમયે ગર્ભાધાન થવાના કારણે એમને ત્યાં 2 રાક્ષસોએ જન્મ લીધો, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ. હિરણ્યાક્ષ એટલે લોભ વૃત્તિ, અને આપણામાં લોભ વૃત્તિ તે બહુ બધી. લોભ હોય એનો અર્થ એ છે કે હિરણ્યાક્ષ. લોભ એટલે શું? તો કે છે એથી વધારે મેળવવાની નિત્ય કામના. તમારી પાસે છે એનો સંતોષ જ નહીં તમને, આ છે લોભ. એટલે હિરણ્યાક્ષની આ લોભ વૃત્તિને મારવા માટે ભગવાન આવ્યા છે. પણ હિરણ્યાક્ષ કોણ છે? મૈત્રેયજી કહે છે કે એ જ ભગવાનના જય વિજય નામના પાર્ષદો છે. વિદુરજી હેરાન થયા, ભગવાનના પાર્ષદો હોય ને રાક્ષસ કેમ બને? આ જગતમાં તમે નીચા કુળમાં કે નીચી જગ્યાએ હોય ને ખરાબ કરો તો હજી ચાલે, પણ ઊંચ લેવલે, ઊંચ કક્ષાના, ઊંચ માતા પિતાના એવા વ્યક્તિ થઈને જો તમે ખરાબ કર્મ કરો ને તો ક્યારેય એ માફ કરવા લાયક નથી. એટલે સમાજમાં સાધુ હોય, બ્રાહ્મણ હોય, એની પાસે વધારે અપેક્ષા હોય, કારણ કે એની પાસે જ્ઞાનનું લેવલ વધારે છે. કોઈ બીજો માણસ નબળું કર્મ કરે તો હજી માણસ જાતું કરી દે, પણ સાધુ કે બ્રાહ્મણ કરે તો એ નિંદનીય છે. એમ ઊંચા લેવલે પહોંચ્યા પછી જવાબદારી વધી જાય. અહીંયા બતાવ્યું છે કે ભગવાનની નજીક રહેવા છતાંય કેમ નીચી વૃત્તિ થઈ એમની? તો કે નજીક જેમ જાવ ને એમ તમને અસ્પષ્ટ દેખાય. તમારો હાથ છે આમ છેટો રાખો તો અરખો દેખાય, પણ આમ નજીક લઈ જાઓ તો બહુ નહીં દેખાય. એમ ભગવાનની નજીક બહુ જાઓ પછી ભગવાનને ઓળખવાનું ધીમે ધીમે બંધ થઈ જાય. નજીક જવું એટલે માત્ર ક્રિયા કરવી. મેં એવા ઘણા ભક્તો જોયા છે કે ક્રિયાથી ભગવાનને ભજે. એકવાર એક વૈષ્ણવ નિત્ય પોતાની સેવામાં એ શાલિગ્રામ રાખે અને શાલિગ્રામની નિત્ય સેવા કરે. પણ આમ શાલિગ્રામની સેવા કરતા હતા ને એક દિવસ ઘરમાં કોઈ નહીં અને ડેલી બરાબર ખુલ્લી રહી ગઈ. તે ડેલીમાંથી કૂતરું આવ્યું. હવે પૂજામાંથી ઊભા થાય તો પૂજા અધૂરી ગણાય, એટલે હાથમાં શાલિગ્રામ હતા અને ડેલામાંથી બરાબર કૂતરાને આવતા જોયું, એટલે શાલિગ્રામ લઈને જે કૂતરાને માર્યો કૂતરો ડેલી બાયણે. પછી ઊભો થઈ પાછા શાલિગ્રામ લીધા ને એમ કીધું કોહો આ જ કામમાં આવ્યા. કહેવાનો અર્થ મારો એ છે કે આ તો કથાકથિત ક્રિયા છે, અને પૂજા ન કહેવાય. પૂજા કોને કહેવાય? તો કે ભગવાનની મૂર્તિ સામે ન હોય છતાંય દિલમાં દયા હોય. ઉતના હી મચલ જાએ શ્યામા તેરે ચરણો
की राधे तेरे चरणों की कर धूल ही मिल जाए श्यामा तेरे चरणों की राधे तेरे चरणों की। मन मरे माया मरे मर मर जात शरीर आशा तृष्णा नहीं मरे કહી ગયે દાસ કબીર। આ જગતની અંદર તમે જેટલું કોઈ પ્રત્યે ભાવ રાખો એટલા દુખી થાવ। મારે હજી તો ઘણું કામ છે એટલે વોવે એ જવાબદારી ન લે એટલે પછી આપણા બેયના મનમાં ઓની ઈચ્છા નાની ઈચ્છા ભેગી થાય એટલે મોટો વિસ્ફોટ થાય। પણ તમે પહેલેથી જ એવું રાખો ને કે ભાઈ ઓ આવે તોય ભલે ન આવે તોય ભલે મારાથી થાય એટલું કરવું। જો આવો ભાવ રાખો ને મારા બાપ તો જગતમાં બહુ દુખી થવાય નહીં। આપણે જે આ બીજા ઉપર જે ભાવ રાખ્યો છે એટલું દુઃખનું કારણ। ચડાવ્યો સંતો ભાઈ ચાકડે એવું ચિત્તને ચડાવ્યો સંતો ચાકડે તોય નહીં થીર જાણ થાય મમતા એમ રે નહીં એનું મારે હું કરવું। જય હો। જ્યારે માયા જતી રહે તો ભગવાનનું મૂળ સ્વરૂપ સમજાય। જેમ કે જે મૂળ તત્વ સોનું છે સોનામાંથી હાર બને બંગડી બને વીંટી બને દાણો બને। જ્યારે જીવનમાંથી લોભ જાય ત્યારે ભગવાનની કૃપા સમજવી। જેમ ઈચ્છતો હોય કે મને જાજુ ધન મળે એને પેલા દેતા શીખવું પડે। આપણે ઘણી વાર નહીં કહેતા કે અમારા નસીબમાં પૈસા જ નથી પણ તે કોઈ દી રૂપિયો કાઢીને કોઈને દીધો। આ જગત એવું છે જેવું આપો એવું મળે। ભલે તમે કોઈ ધાર્મિક કાર્યમાં આપો છો તમને એમ થાય કે અહીંથી અમને થોડું મળવાનું છે પણ અહીંયાથી નહીં મળે પણ એની વ્યવસ્થા ભગવાન બીજેથી કરી દે। એટલે કહેવાનો અર્થ મારો એ છે કે વરાહ રૂપે ભગવાનને એટલે આવવું પડ્યું લોભને મારવા માટે। તોય મન સ્થિર ના થયો ભૈરા મેં તો સઘળા ભંડાર મમતા એમ રે નહીં એનું મારે હું કરવું। એવી મમતા એમ રે નહીં એનું મારે હું કરવું। મનુ અને શત્રુપાની 3 દીકરીઓ દેવહૂતિ આકૃતિ પ્રસૃતિ ઉતાનપાદ અને પ્રિયવત આવા 5 સંતાનો અને એમાંથી આખી જગતની સૃષ્ટિની વ્યાપ્તિ થઈ। મનુ અને શત્રુપાને યોગ્ય સંતાન મળે એટલે ભગવાને યોગ્ય વ્યવસ્થા કરી કે પહેલા વહેલા તો આવા રાક્ષસોને અણવા પડે। આપણે ગઈકાલે પણ 16 સંસ્કારોની ચર્ચા આપણે કરી ગયા કે ઉત્તમ બાળક જોતું હોય તો એના માટે ઉત્તમ જગ્યા એટલે કે ઉત્તમ માધ્યમ પસંદ કરવું પડે। તમારે જેમ ગુલાબના સારા સારા ફૂલ જોતા હોય તો સારું ખાતર આપવું પડે સારી માટી લાવવી પડે વ્યવસ્થિત એને સૂર્યપ્રકાશને પાણી આપવા પડે। એમ સારી આત્મા તમારે ત્યાં આવી એવો જો ભાવ હોય તો પેલા આપણને પુત્ર ભગવાન જેવો દીકરો જોઈ છે મારે। કદમ ઋષિએ તપના બળે એક સરસ મજાનું એ સુંદર મજાનું સરોવર બનાવ્યું। એ સરોવરની અંદર જેવા દેવહૂતિ નાવા માટે ગયા એક ડૂબકી લગાડી ત્યાં તો યુવાન થઈ ગયા। હજારો દાસ દાસીઓ એની સેવા કરે છે। એક વિમાન આવ્યું આ વિમાનમાં એટલું બધું સુખ છે કોઈ પંખા નાખે ને કોઈ ખાવાનું આપે ને નોખી નોખી સેવા કરે ચરણની સેવા કરે। આમ યુવાન થયેલા બંને પતિ પત્ની છે ઘણા વર્ષો સુધી એમાં વિહાર કરે છે। પણ જેને કામનો બહુ ભાવ ન હોય એ આનાથી બહુ જલ્દી થાકી જાય। એટલે કદમ ઋષિ કહે છે કે મને આ બધો ભોગ વિલાસ ન ગમે। દેવહૂતિએ કહ્યું કે મારી પણ એવી જ સ્થિતિ છે। આપણી ઘેર જો પુત્ર આવી જાય તો પછી તમે ભગવાન માનો હું પણ ભગવાન માન। પછી તો સમયાંતરે સૌ પ્રથમ એને 9 દીકરીઓની પ્રાપ્તિ થઈ છે।
ભગવાને વરદાન આપ્યું હતું કે દીકરા રૂપે આવીશ, પણ પરીક્ષાનો દોર પૂરો થતો નથી. અને જગતમાં પરીક્ષા એની જ લેવાય મારા બાપ કે જે ભણવા બેસે. ભક્તિ રૂપી માર્ગમાં આગળ આવો ને એટલે દુઃખ આવે. આપણે ઘણી વાર નહીં કહેતા કાં તો ભગવાનનું નામ નથી લેતો, પણ એને તો લીલા લેર છે. અને અમે તો આટલું ભગવાનનું નામ લઈએ, દયા રાખીએ, પણ અમારા ઉપર દુઃખ કેમ? તો જેને ભગવાન મળવાનું હોય ને એના જીવનમાં દુઃખ આવે. દુઃખ ન આવે તો સમજવું કે તમારે ભગવાનને બહુ છેટું છે. કેટલા પણ ભક્તોના ચરિત્ર લઈ લ્યો, શેઠ સગાડસા હોય, જલારામ બાપા હોય, માં ગંગા સતી હોય, દુઃખ ન આવે એટલે ભગવાન ન આવે. બહુ પરીક્ષાઓ થવા માંડે તો સમજવું કે મારો માર્ગ સાચો છે. ભગવાન નજીક હોય ને એટલે તમને એમ થાય કે હવે તો બસ થઈ ગયું ભગવાન. ત્યાં ભગવાન એક એવો દ્વાર ખોલી નાખે મારા બાપ. નવદા ભક્તિનો અહીંયા મહિમા બતાવ્યો છે. 9 દીકરીઓ છે એ 9 પ્રકારની ભક્તિ છે. અને આપણે ત્યાં પ્રથમ સંતાન દીકરી હોય તો ભાગ્યશાળીને ત્યાં આવે, કારણ કે દીકરીઓ છે ને એ ગમે તેવા પુરુષ પાષાણ હૃદયને પણ પીગળાવી દે. એટલે 9 દીકરીઓ પ્રથમ આવી છે. એ 9 દીકરી છે એ નવદા ભક્તિ. સદગુરુ ચરણોમાં શિશુરે નમાવો ને. સદગુરુ ચરણોમાં શિશુરે નમાવો ને. કર જોડે લાગો જેને પાય, ભક્તિ રે કરવી એને રાગ થઈને રેવું પાનભાઈ, મેલવું અંતરનું અભિમાન. પાંચમ આવી છે અષ્ટભુજાવાળા નારાયણ છે. એમાં દેવહૂતિના ગર્ભમાંથી એ આવવા માટે તૈયાર થયા છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ થઈ છે. ભગવાનનો જય જયકાર થયો છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. જેવા કપિલ સ્વરૂપ ભગવાન પધાર્યા પછી તો કદમ ઋષિ છે એ જતા રહ્યા છે કે ભાઈ આપણું જે ધ્યેય હતું પૂરું થયું. વળી ભગવાનના સાનિધ્યમાં માં દેવહૂતિ હવે એકલા છે. 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પરણાવી છે. ભક્તિ છે એ હંમેશા ઋષિને વરે, ઋષિ માને સંત. ભક્તિ કોના જીવનમાં આવે તો કે સંત જેવું જીવન હોય એને ભક્તિ વરે. બાકી તો કથા કથિત ભગતો આ જગતમાં ઘણા છે, પણ ખરા અર્થથી ભક્તિ જીવનારા બહુ ઓછા હોય. એમ ભક્તિના લગ્ન ઋષિઓ સાથે થયા. અને હવે માં દેવહૂતિને ખબર પડી કપિલ નારાયણની પણ ઉંમર થઈ, મોટા થયા. એકવાર કપિલ નારાયણ બેઠા છે ને માં આવી અને એક શિષ્ય ભાવે આવીને પ્રશ્ન કરે છે, આપ તો મારા પુત્ર છો, પણ મને ખબર છે તમે જગતના નાથ છો અને મારા માધ્યમથી તમે જગતને ઉપદેશ આપો એવા ભાવથી હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. અને જેને શરણાગતનો ભાવ આવી જાય એ જગતમાં બધું સમજી શકે. શરણાગતનો ભાવ એટલે તો કે મને કાંઈ ખબર નથી પડતી, તમારે જ મને જણાવવાનું છે તો જ્ઞાન મળે. અધૂરો ઘડો વધારે છલકાય એમ કંઈક લઈને જાવ લેવા, ભરેલા થઈને તો કંઈ આવે નહીં, પણ ખાલી થઈને જાવ તો ઘડો ભરાય. એટલે પછી દીકરો સામે બેઠો છે છતાંય માં કહે છે કે મને જ્ઞાન કરો. આ જીવનું કલ્યાણ શેમાં છે, પરમ આનંદની પ્રાપ્તિ કેમાં થાય, એ આનંદ પ્રાપ્તના સાધન શું છે. અને ત્યારે કપિલ નારાયણ પલોઠી વાળીને બેસી અને માને જ્ઞાન આપવા માટે કે આપ તો સૌ જાણવા છતાંય તમે પ્રશ્ન કર્યો છે અને જગતને પણ આપણે સમજાવવું છે. તો જીવ જ્યારે આ જગતમાં આવે ત્યારે માયા એને વ્યાપ્ત થાય. અને આ માયા એટલે શું તો કે ગર્ભમાં જ્યારે બાળક હોય ઊંધેમાંથી આમ લટકતો હોય અને બરાબર 7મો મહિનો આવે ને એટલે એ જીવને બધું ભાન થઈ જાય. એટલે જીવ 7મા મહિને અંદરથી પોકાર કરે
કે હે ભગવાન મને આમાંથી છોડાવી દે, હવે હું કોઈ દિવસ આ જગતમાં નહીં ફસાવ. અને ઘડીએ ઘડીએ અત્યારના બહેનો ગર્ભ દરમિયાન જ્યાં ફાસ્ટ ફૂડ ખાય, એટલે ઓલા નાના નાના જીવડાઈ બાળકને ચટકા ભરે, મળમૂત્રના ચારે બાજુ પાણીમાં ગર્ભ હોય. આ તો વિજ્ઞાની કહે છે ને, ચારે બાજુ પાણી વચ્ચે ગર્ભ હોય. પછી ઘણી વાર બાળક ફરકતું બંધ થઈ જાય. પછી આપણે ડોક્ટરને બતાવીએ એટલે ડોક્ટર એમ કહે કે તો બરાબર છે, કઈ વાંધો નથી, ધબકારા ચાલે છે. પણ એ બાળક મૂર્છિત શા માટે થઈ જાય? તો કે બાળકને અનુભવ થઈ જાય કે મેં બહુ પાપ કર્યા છે, ઘણા વર્ષોથી આ ચક્રમાં હું આવું છું, હવે ભગવાન મને છોડાવી દે. પણ આમ ઊંધું માથે આમ ટૂંટીઓ વાળીને પડ્યું હોય જીવ, નીકળી શકે નહીં. અને 7મા મહિને ભગવાન જો તમારી પ્રાર્થના સ્વીકારી લે ને, તો આ જીવનો જન્મ છે એ 7મા મહિને થઈ જાય. આપણે એમ કહીએ ને, હાથોડિયા ભાગ્યશાળી બહુ, ભગવાન આરે સીધી વાત કરીને જગતમાં આવે. પણ તમારા મારા જેવા 10-10 મહિને પાકીને આવે. ભગવાન કે હજી ધીરો રે, ઘણું ભોગવવાનું. અને પછી જેમ શેરડીનો સાઠો પીલાય એમ એ માના યંત્રમાંથી બહાર આવે, ખૂબ દુખી થાય. અને જેવો બહાર આવે ને એટલે પછી મારો કાનો ને મારો લાલો કરીએ એટલે જીવ બધું ભૂલી જાય કે મેં અંદર ભગવાનને હું વચન દઈને આવ્યો છું કે હું તમારા સિવાય કાંઈ નહીં કરું. એટલે બહાર આવીને આપણને માયા લાગે. આ માયા એટલે શું? તો કે એકવાર એક સુદામ દેવ છે એ કૃષ્ણને પૂછે છે કે આ માયા એટલે શું? પછી સુદામ દેવ ને કૃષ્ણ બે એક નદીમાં નાહવા માટે ગયા. હવે ડૂબકી મારી, કાનુડો પીતાંબર પહેરે છે અને સુદામ દેવ છે એ નાવા ડૂબકી મારી. કૃષ્ણને એમ થયું કે આને બતાવું માયા કોને કહેવાય. એટલે જેવી ડૂબકી મારી ને ત્યાં તો એને એમ થયું કે હું તણાવું છું, જોરદાર એ બાઢ આવીને એમાં તણાવા માંડ્યા. પછી બચાવ કરતા એક જગ્યાએ ઊભા. એટલે જેવા ઊભા ત્યાં તો ગામમાંથી બધા એક હાથીના પેલી સૂંઢમાં માળા હતી. આ જેવો કાંઠે ગયો ને ત્યાં તો હાથીએ ગળામાં માળા પહેરાવી દીધી. એટલે ઓલો સુદામ દેવ કે મારું આટલું બધું માન? તો કે ભાઈ અમારા ગામનો રાજા મરી ગયો છે, અમારા એ રિવાજ છે કે જે પેલો આમાંથી મળે એ રાજા બનાવું. પછી તો આ તો અચાનક જ સ્નાનમાં માંડ બચ્યો અને પાછો એમાં માળા પહેરાવી દીધી, રાજા થઈ ગયો. એટલે સુદામદેવ રાજી થઈ ગયા અને પછી તો રાજમહેલમાં લઈ ગયા, ગાદી મળી ગઈ, એમની કુંવરીના લગ્ન કરાવી દીધા અને પછી તો 2 જણા ખૂબ ખુશ રહી. હવે એમ કરતા કરતા 12 દીકરાઓ થઈ ગયા અને ખૂબ રાજી રહે, ખૂબ મજા કરે. પણ એકવાર સંજોગો વશાત એની રાણીનું મૃત્યુ થયું. રાણી મરી ગઈ એટલે આ સુદામદેવ રડવા લાગ્યો, જોર જોરથી રડતો હતો. વળી ગામના બધા ભેગા થયા કે તમે રડોમાં? તો કે મારી પત્ની વહી ગઈ, મને રોવું તો આવે ને. તો કે બહુ દુઃખ હોય તો અમારા અહીં રિવાજ છે, પત્ની જાય ને પાછળ પતિ સતો થાય, અમારા અહીં એવો રિવાજ છે, એટલે રોવમાં તમને ન્યાદ મોકલશું. પછી તો આખી ચિતા તૈયાર થઈ અને આ રડતો રડતો વિચારે કે હવે મરવું એ તો નક્કી છે. એટલે કીધું કે ભાઈ મને એકવાર સંધ્યા કરવા માટે આ નદીમાં ડૂબકી મારવા જવા દ્યો, પછી હું સતો થવા તૈયાર છું. પછી તો જેવી ડૂબકી મારી અને રડતો રડતો ફરી પાછો કહેવા માંડ્યો કે મારે મરવું નથી. વળી ડૂબકી મારતો જેવો બહાર નીકળ્યા ત્યાં તો કૃષ્ણ ફરી આમ પીતાંબરની આમ ધોતિયામાં ગાંઠ મારે છે. સુદામદેવને રડતા જોતો કૃષ્ણ બોલ્યા કે કેમ રડો છો સુદામદેવ? તો કે ભાઈ હમણાં મારા લગ્ન થયા હતા, રાણી હતી, છોકરા હતા. તો કે બસ ઈ જ મારી માયા, પલભરમાં બદલી જાય એનું નામ માયા. જન્મો હતો રે ત્યારે ને તો હા કઈ વાંધો નહીં કરો. રાજાએ સરસ મજાનું કૂણું ઘાસ બકરી સામે રાખ્યું, પણ જેવી બકરીએ ઘાસ જોયું ત્યાં ઓલી લાકડી યાદ આવી અને જેવી લાકડી સાંભળી એટલે ભૂખી હતી તોય બકરીએ મોઢું માર્યું નહીં. એમાં જગતને, આ જીભને, આ કાનને પિક્ચર બતાવશો, આ આંખને ગમે તેવા દ્રશ્ય બતાવશો તો એ જોવા જશે, પણ એમાં ભક્તિ રૂપી લાકડી મારશો ને મારા બાપ તો આ જીવ છે એ ભગવાન તરફ વળી જશે. તો આપણે પણ હવે સમય થઈ ગયો છે મહેમાનો. માયા બોવારે નો ખાધી કે તે નો ખવરાવે, દાટે છે ભોમાં ઘાલે હો. ના ખાધી કે તે ના ખવરાવે, દાટે
છે ભોવા ગાલી. પણ કમાય કમાય ને વાકો વળી ગયો ભાઈ, કમાણી કરીને તું વાકો વળી ગયો. બાંધો ઠાઠડે માં ગાલે જુઓ ભાઈ, માયા બોવાલી રે આ દુનિયામાં માયા બોવાલી. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પોરબંદર તાલુકા કોળી સમાજ તથા પોરબંદર સર્વ ધર્મપ્રેમી આયોજિત અને મુખ્ય યજમાન અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ભોગાભાઈ ચાવડા આયોજિત આજનો આ ત્રીજો દિવસ છે. ભાગવતના વ્યાસપીઠ ઉપર બિરાજમાન વક્તા શ્રી માધુરીબેન ગૌસ્વામીની અનુમતિ લઈ અને આગળનો કાર્યક્રમ થોડો દોહરાવીએ છીએ. આજે આ કાર્યક્રમને માન આપી અને જે મહેમાનો પધારેલા છે એમાં જૂનાગઢથી પધારેલા છે મહાનગરપાલિકાના કાઉન્સિલર એવા શ્રી મનુભાઈ મોકરિયાનું અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડા શાલ ઓઢાડીને મનુભાઈનું સ્વાગત કરશે. મનુભાઈ મોકરિયા. અમારા મનુભાઈ છે એ ગીગાભાઈના સુપુત્ર એવા શ્રી ધીરુભાઈ ચાવડાના વેવાઈ પણ છે અને જૂનાગઢ મહાનગરપાલિકાના કાઉન્સિલર પણ છે. આ સિવાય પણ મહેમાનો પધારેલા છે, આમંત્રણને માન આપી અને જૂનાગઢથી જ પધારેલા છે અમારે જગદીશભાઈ મોકરિયા. જૂનાગઢથી જ અમારા પધારેલા છે દેવાંગભાઈ મોકરિયા. માંગરોળથી અમારા આમંત્રણને માન આપીને આવેલા છે ભીખુભાઈ મોકરિયા. પોરબંદરથી જ અમારા પધારેલા છે કરણભાઈ જોરા. આદિત્યાણાથી અમારે ગાદીપતિ પધારેલા છે અમુભાઈ દયાગરભાઈ. અમારા છાયામાંથી જ પધારેલા છે ભીખુભાઈ એભાભાઈ ઓડેદરા. અમારા કર્મચારી મંડળના નિવૃત્ત પીએસઆઈ એવા શ્રી વિરમભાઈ ડાકી. અમારા સક્રિય કાર્યકર અને મારા મોટાભાઈ એવા શ્રી ભીખુભાઈ વાઢિયા. અમારા ન્યૂ ઘેડિયા કોળી સમાજના મનીષભાઈ સોલંકી બિરલા ફેક્ટરીને સર્વે મહેમાનોને હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. અમારા ગીગાભાઈ સર્વે વતી ગીગાભાઈ ચાવડા દરેક મહેમાનોનું ખેસથી સ્વાગત કરશે. દરેક મહેમાનો અહીંયા મંચસ્થ આવી જાય. મનુભાઈ મોકરિયા જગદીશભાઈ મોકરિયા, દેવાંગભાઈ મોકરિયા તથા પ્રતાપભાઈ ચાવડા અને બિરલામાંથી પધારેલા છે મનીષભાઈ સોલંકી. સર્વેનું અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડા ખેસ ઓઢાડી સન્માનિત કરશે સર્વેને. કિશોરભાઈ રાણાવાયા કાલે રહી ગયા હતા. કિશોરભાઈ રાણાવાયા આવી ગયા હોય તો પણ અહીંયા આવે. રાજાભાઈ પધારેલા છે. રાજાભાઈ પણ આવી જાય.
ગીગાબા જે એક આવે છે ભાઈ, આપણા છાયાના જ રાજાભાઈ, રાજાભાઈ કડછા. હવે અટક મને નથી ખબર. હિતેશભાઈને પણ વિનંતી, હિતેશભાઈ પણ અહીંયા મંચસ્થ આવે. કે અમારું તો ક્યાંય નામ ના આવ્યું. તો બહેનોમાં પણ ગીગાપાએ એના પરિવાર તરફથી એને જે ઉપહાર આપવામાં આવે છે એની પણ હું યાદી રજૂ કરું છું. મકનગર ભાઈ મેઘનાથી, વિજુબેન ધીરુભાઈ મેઘનાથી, પ્રવીણાબેન કરશનભાઈ પરમાર, નીમુબેન મયુરભાઈ પરમાર, રતનબેન કાનાભાઈ વાજા, મંજુબેન રાજુભાઈ પરમાર, ગોદાવરીબેન ભીખુભાઈ વારા, શાંતિબેન કારાભાઈ પરમાર અને નૈનાબેન પીઠવા. આ બધા બહેનોને ગીગાભાઈના પરિવાર વતી અને આ ભાગવત સપ્તાહના આયોજન વતી એક સપ્રેમ ભેટ આપવામાં આવે છે. હું સૌપ્રથમ ધીરુભાઈ મકનગરભાઈ મેઘનાથીને વિનંતી કરીશ કે તેને ઉમેશભાઈ ચાવડા અહીં આવી જાય, જેને કપડાની જોડીથી સ્વાગત કરશે. ઉમેશભાઈ ચાવડા. અમારા ધીરુભાઈ મુખ્ય પૂજારી છે. અહીંયા જે 3 મંદિરો બનાવેલા છે, આજનો આ કાર્યક્રમ છે એ પણ જો મંદિરને લાભાર્થે છે. કાર્યક્રમની અંદર, મંદિરની અંદર હજી શું શું થાય છે ગીગાભાઈએ 3 મંદિરોના નિર્માણ કરેલા છે અને આ નિર્માણ કાર્યની અંદર ઘણું બધું જો આવા ભગીરથ કાર્ય કરે તો એમાં ખર્ચ પણ લાગે. આ કાર્યક્રમની અંદર ઘણો બધો ખર્ચ ફાળો કરી અને ગીગાભાઈ વતી ઘણો બધો 3 મંદિરોનું નિર્માણ કરેલું છે. છતાં પણ આ મંદિરની અંદર અત્યારે 5-7 દરવાજા હજી બાકી છે. આગળના ભાગે આપણે મંડપ અત્યારે બાંધીએ. બીજુબેન ધીરુભાઈ મેઘનાથી અહીં આગળ આવી જાય. તેને શાંતાબેન ચાવડા છે એ સાડીથી સન્માનિત કરશે. પ્રવીણાબેન કરશનભાઈ પરમાર પણ અહીં આગળ આવી જાય. કંચનબેન ચાવડા છે એ પણ સાડી આપીને સન્માનિત કરશે. નીમુબેન મયુરભાઈ પરમાર અહીં આગળ આવી જાય. હું પૂનમબેન ચાવડા છે એને સાડી આપી અભિવાદન કરશે. રતનબેન કાનાભાઈ વાજા પણ આગળ આવી જાય. એને કાજલબેન ચાવડા સાડી આપીને સન્માનિત કરશે. મંજુબેન રાજુભાઈ પરમાર. આ નામ બોલવું બેનો આવી જાય ફટાફટ. પેલા વિજુબેન ધીરુભાઈ મેઘનાથી છે. વિજુબેનને શાંતાબેન ચાવડા સાડી આપીને સન્માનિત કરશે. અહીંયા જેટલો તમે મોડું કરશો ને એટલો લાભ આપણે ઓછો મળશે, એટલે ઝપાટો કરવો પડશે. પ્રવીણાબેન કરશનભાઈ પરમાર એને કંચનબેન ચાવડા સાડી આપી અને સન્માનિત કરશે. નીમુબેન મયુરભાઈ પરમાર. હું પૂનમબેનને વિનંતી કરીશ કે સાડી આપી અને પ્રોત્સાહિત કરે. રતનબેન કાનાભાઈ વાજા. હું કાજલબેનને વિનંતી કરીશ કે સાડી આપી અને સન્માનિત કરે. રતનબેન પછી મંજુબેન રાજુભાઈ પરમાર આવી જાય. મંજુબેન રાજુભાઈ પરમાર. જો આ બધા બહેનો છે ને, તમને એમ થાય કે આના મંજુબેન ન હોય તો એના વતી પ્રવીણાબેન આવી જાય. પ્રવીણાબેન કરશનભાઈ પરમાર. હું દીપાલીબેન ચાવડાને વિનંતી કરીશ. દીપાલીબેન ચાવડા. ગોદાવરીબેન ભીખુભાઈ વારા ચાવડાને વિનંતી કરીશ કે ગોદાવરીબેન ભીખુભાઈ વારાને પણ સાડી આપીને સન્માનિત કરે.
તો ધીરુભાઈ મકનકરભાઈ મેઘનાથી એ અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ચાવડાને શાલ ઓઢાડીને સન્માનિત કરશે. શ્રી ધીરુબાપુ મયુરીબેન દ્વારા રજૂ કરવામાં આવશે. હિમાનંદભાઈ મોકરિયા તરફથી 557 રૂપિયા મળેલા છે. માલદેભાઈ રાજદેભાઈ વાસણ તરફથી 5000 રૂપિયા મળેલ છે. હસ્તે રણજીતભાઈ માલદેભાઈ વાસણ. અબોટી રાજુભાઈ મેણંદભાઈ તરફથી 501 મળેલા છે. કિશનભાઈ પૂંજાભાઈ બળેજા તરફથી 501 મળેલા છે. દીપકભાઈ રાણાભાઈ ચાવડા તરફથી 1111 મળેલા છે. ભીખુભાઈ પરબતભાઈ વાડા તરફથી 1111 મળેલા છે. કિશોરભાઈ મુરુભાઈ બારડ તરફથી 501 મળેલા છે. પ્રશાંતભાઈ કાંતિલાલ ધોકિયા તરફથી 501 મળેલા છે. સૌદાસભાઈ ભાયાભાઈ કાઠી તરફથી 1111 મળેલા છે. કે શાલ ઓઢાડી શું નામ? ચંદુ બાપુનું સ્વાગત કરશે અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ. સૌદાસભાઈ ભાયાભાઈ કાઠી તરફથી 1111 મળેલા છે. માલદેભાઈ રાજાભાઈ મોકરિયા તરફથી 251 મળેલા છે. અર્જનભાઈ રાજસીભાઈ ચાવડા તરફથી 501 મળેલા છે. જીવાભાઈ રાજસીભાઈ ચાવડા તરફથી 501 મળેલા છે. કિરણભાઈ કારાભાઈ જોરા તરફથી 501 મળેલા છે. મસરીભાઈ મુરુભાઈ ડાભી તરફથી 501 મળેલા છે. કેશુભાઈ નારણભાઈ વાડિયા તરફથી 1111 મળેલા છે. પ્રકાશભાઈ રાણાભાઈ મોકરિયા તરફથી 1011 મળેલા છે. દેવરાજભાઈ ડાયાભાઈ ઘોષિયા તરફથી 500 રૂપિયા મળેલા છે. અમુભાઈ કેશવજીભાઈ ગોહેલ તરફથી 501 મળેલા છે. કાનાભાઈ આનંદભાઈ વાજા તરફથી 501 મળેલા છે. બાલુભાઈ લક્ષ્મણભાઈ મોકરિયા તરફથી 501 મળેલા છે. આ ભગીરથ કાર્યની અંદર આપ સર્વે શ્રોતાઓને વિનંતી કે આપ પણ આ કાર્યની અંદર સહભાગી બનજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી આમાં દાન સ્વરૂપે વરસતા રહેશો એવી સર્વેને. એ ચૈત્રી માસના નોરતા જોને આવે મળા સહુલાવે મળા સોનરિયા લહેરાય જીણા જીણા રે ઉડા ગુલાલ માય તેરી ચોનરિયા લહેરાય રંગ તેરી રીત કા रंग तेरी प्रीत का रंग तेरी रीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माय तेरी चोनरिया लहराई जब जब मुझ पे उठा सवाल माय तेरी चोनरिया ચામુંડાની ચોનરિયા લહેરાઈ. માના નવલા નોરતા હોય એમાંય નવરાત્રીનો આજો ત્રીજો દિવસ. બહેનો તો રાસ રમી અને આનંદ માણે જ છે, પણ જો કોઈ ભાઈઓને રમવું હોય તો જે સામેનો ચોક ખાલી છે અહીંયા ભાઈઓ પણ છે. મોઢું સોહામણો ને સોળે શણગાર છે એ હું તો જોઈને હર ખાઈ જાઉં રે માણી જોઈને ધન્ય ધન્ય થાવું રે તમને રમતા રે ગરબે
ઘૂમતા રે માં આવો ને રમવાને જય હો એવાય અમે બાલુડા રે ચામુંડ માતના ચામુંડ માતના ચામુંડ માતના અમે બાલુડા રે ચામુંડ માતના અમે બાલુડા રે મારી તારા ગુણ લાય મે ગાતા બાલુડા રે ચામુંડ માતના મારી તારા ગુણ લાય મે ગાતા બાલુડા રે ચામુંડ માતના અમે બાલુડા રે ચામુંડ માતના જય ચામુંડ પાવાથી ગઢથી ઉતરા મહારાજ પાવાગઢ વાળી રે એમાં પાવાથી ગઢથી ઉતરા મહારાણી રે માં પાવાથી ગઢથી ઉતરા મહાકાળી રે મહાકાળી ને કલ્યાણે હો માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા મહાકાળી ને કલ્યાણે હો માં ત્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચાર ચાર જોગમાં જાણે મારે માં ત્યાં જોઉં ત્યાં જોગ ત્યાં જોગ માયા પંખેડા ઉડી જાજે પાવાગઢ રે મહાકાળીને જઈને ખેજો ગરબે ઘૂમે રે મહાકાળીને જઈને ખેજો ગરબે ઘૂમે રે પંખેડા ઓ પંખેડા પંખેડા ઓ પંખેડા એ પંખેડા ઉડી જાજે પાવાગઢ રે પંખીડા તૂટી જાજે પાવાગઢ રે મહાકાળીને જઈને ખેજો ગરબે ઘૂમે રે મારી મહાકાળીને જઈને ખેજો ગરબે ઘૂમે રે પેલા ગામના એ પેલા ગામના એ મારી મહાકાળીને કાજે રૂડાઈને ખેજો ગરબે રમે રે મારી મહાકાળીને જઈને ખેજો ગરબે રમે રે પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા
ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે એ ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે એ તારે કિયા મને દ્વારે આજે ઈંચ લેવી છે તારે કિયા મને દ્વારે આજે ઈંચ લેવી છે મારે ચાઉંડ માને દ્વારે આજે ઈંચ લેવી છે ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે એ ઈંચ લેવી છે ને મારે ગરબે ઘૂમવું છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે ઈંચ લેવી છે એ કોઈના હૈ કોઈના મનડે રમે છે મોરી માર હાલો ને માડી હાલો ને માડી હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જોત જલાઉં હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જોત જલાઉં એ સરખે સરખી સાહેલડી સરખે સરખી સાહેલડી ને રમે છે માધમ રાત હાલો ને માડી હાલો ને માડી હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જોત જલાઉં હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જોત જલાઉં હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જોત જલાઉં મનુ શત્રુપાની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એમાં દેવહૂતિની કથા આપણે જોઈ ગયા છીએ. પછી છે આકૃતિ. આકૃતિના લગ્ન છે એ રુચિ નામના ઋષિ સાથે થયા. પરિણામ સ્વરૂપ એમને ત્યાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા. યજ્ઞ છે એ પણ ભગવાનનું જ એક સ્વરૂપ છે. આપણા ગૃહસ્થ માટેના તો 5 યજ્ઞ નિત્ય એકબીજાના ગુણાનુવાદ સાંભળતા સાંભળતા સમય પસાર થતા થતા રમેશભાઈ થોડુંક પધાર્યા છે. ચેતનાબેન તિવારી. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે રામ 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 હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 આપણા આમંત્રણને માન આપી અને આપણા પોરબંદરના પૂર્વ સાંસદ એવા શ્રી રમેશભાઈ ધડુક સાહેબ આપણી આ ભાગવત સપ્તાહ કાર્યક્રમની અંદર પધારેલા છે. હું આ સપ્તાહના આયોજક એવા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ એવા શ્રી ગીગાભાઈ ભોગાભાઈ ચાવડાને વિનંતી કરીશ કે ધડુક સાહેબનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સ્વાગત કરે. આપણે બધા તાળીઓથી ધડુક સાહેબને વધાવીએ. સાથે જ આપણા પોરબંદર છાયા નગરપાલિકાના
ચેતનાબેનના સ્વાગત પછી એની સાથે જ પધારેલા છે ભડ ગામના, આમ તો એના મમ્મી સરપંચ છે, પણ ભડ ગામના હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે કૃષ્ણ રોજ સમસ્ત કોળી સમાજ પોરબંદર છાયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આપણા માધુરીબેનના મધુર સ્વરે જે આયોજન છે એ બદલ કોળી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત જે ભાગવત છે ને એ કૃષ્ણનું સ્વરૂપ જ છે. એનો એક અધ્યાય વાંચશો તો એ તમને એમ થશે કે મારું જીવન ધન્ય થઈ ગયું. એટલે જ્યારે સમાજ દ્વારા આવા ધર્મના કાર્યક્રમો કરવામાં આવે છે, બધાય સાથે ભેગા મળી અને જે ધર્મની વાતો સાંભળીએ છીએ ત્યારે અંદરમાં ભગવાનનો ભાવ ઉત્પન્ન થાય છે. અને આપણાથી કદાચ કોઈ વખત કોઈને ખરાબ થઈ જતું હોય, મનથી, વિચારથી, કર્મથી બી કાંઈ થઈ જતું હોય તો આપણે શ્રીમદ ભાગવત વાંચીએ છીએ ત્યારે એમાંથી આપણે પાછા ફરીએ છીએ. એટલે શ્રીમદ ભાગવતનું શરણ છે એ સાચું શરણ છે. ઈશ્વર આપણી પાસે સાક્ષાત સ્વરૂપે નથી આવતા, પણ શ્રી ભાગવત છે ને એને તમે ખાલી રોજ ચરણ સ્પર્શ કરશો ને અથવા એનો સ્પર્શ કરશો ને તો પણ તમને શ્રી ભાગવત છે ને એમાંથી પ્રેરણા મળશે અને તમને એમ થશે કે તમે પ્રભુના ચરણ સ્પર્શ કર્યા છે. એટલે ખૂબ સરસ. હમણાં ભાઈ કહેતા હતા કે સમાજ દ્વારા ઘણા સમૂહ લગ્નો પણ કરવામાં આવ્યા છે. એટલે કોળી સમાજ દ્વારા, અને હું છે ને મારું પિયરિયું લીમડા ચોક છે પણ કોળીવાડની બાજુમાં છે, એટલે હું એમ જ કહું કોળીવાડ એટલે મારું પિયરિયું છે. હરમેશ કહેતી હું છું. એટલે એ જ ડાયરામાં અમે બહુ ભેગા મોટા થયા છે. ત્યાં રમાબેન કરીને છે વાજા, એ પણ, પછી ભોલાભાઈ, શામજીભાઈ સિંગવાળા, એ બધાય મારે એ લોકો સાથે અમે ત્યાં જ મોટા થયા. એટલે આ સમાજમાં મેં જોયું છે ખરેખર ધર્મ પણ સચવાયેલો છે અને જે કુટુંબની ભાવનાઓ છે એ પણ સચવાયેલી છે. એ બદલ હું સૌનું ખૂબ જ ધન્યવાદ, અભિનંદન આપું છું. ને આવા સરાહનીય કાર્ય થતા રહે. અને આજે મારી સાથે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ને પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક આવ્યા છે. આજે અમે બધી સ્ત્રી શક્તિઓ દ્વારા એમનો સન્માનનો કાર્યક્રમ પોરબંદર લોહાણા માજનવાડીમાં રાખેલો છે. એટલે રમેશભાઈ છે એટલે આપણે સીધા એમનું નામ લઈએ તો દ્વારકાધીશ જ યાદ આવે. કારણ કે હંમેશા આટલી ધજાઓ છે એટલે બસો ભરાઈને સ્ત્રી શક્તિઓને દ્વારકાધીશના શરણે લઈ જવાનું જે શ્રેય છે એ અમારા રમેશભાઈને મળે છે. એટલે રમેશભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બહેનોને બધા જ ધર્મના કામમાં જોડી અને જે શ્રી રમાનાથ ગોંડલમાં જે મંદિર છે એ પણ દાસી જીવનનું, આપણે ત્યાં અંદર પગ મૂકીએ તો આપણે એમ થાય કે આપણે સ્વર્ગમાં આવી ગયા. આટલું સરસ રીતે ધર્મનું કાર્ય કરે છે. એટલે હું રમેશભાઈનું પણ આ તકે એમનો આભાર માનું છું કે આપ સ્ત્રી શક્તિનું ધ્યાન રાખી અને દ્વારકાધીશનું મનન કરી અને આટલું બધું તમે સમાજ માટેનું શ્રેષ્ઠ કાર્ય કરો છો. અને હું મારું એક દ્વારકાધીશની વાત નાની સાખી બોલીને મારી વાણીને વિરામ આવીશ. કનૈયા તારો જય જયકાર, દાદાજી તારો જય જયકાર, કનૈયા તારો જય જયકાર, રાધાજી તારો જય જયકાર. દ્વારકાધીશને શરણે નમન કરું છું. અષ્ટપટરાણીને
શરણે પણ નમન કરું છું. ઉપર દ્વારકાધીશના કુળદેવી શ્રી શક્તિ માતાજી છે, એ દેવકી માતાજી બાજુ સ્વરૂપ બિરાજે છે, એક કુશેશ્વર મહાદેવ બાજુ બિરાજે છે, એક સ્વરૂપ અષ્ટ પટરાણી બાજુ બિરાજે છે, અને એક સ્વરૂપ શ્રી ગોમતી બાજુ બિરાજે છે. એને શરણ કરી અને પ્રાર્થના કરીને વંદન કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. પોરબંદર છાયા ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપર બિરાજતા બેન શ્રી માધુરીબેન, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ બેન શ્રી ચેતનાબેન, અમારા વડીલ એવા ગીગા બાપા અને સમસ્ત કોળી સમાજના બધા ભાઈઓ અને બહેનો, આજે અચાનક જોગાનું જોગ મને કાલના રામભાઈ ફોન કરતા હતા કે ભાઈ કથા છે ને તમારે આવવાનું છે. એટલે મેં કીધું કથામાં તો મારો પ્રિય વિષય છે, અને હમણાં માધુરીબેનને કીધું ના મળ્યા જ નહોતા. આજ કુદરતી તમારા થકી બેનને મળવાનું થયું, અને બેનને અમારે પહેલેથી આમ લગાવ છે, અને બેન વાંચે છે પણ બહુ સારું. મેં અવાજ સાંભળ્યો ને બેન, મને ખબર નહોતી હો. આ આવ્યો ને મેં કીધું માધુરીબેન જ છે. બોલો, ચેતનાબેને એ જ કીધું કે માધુરીબેન છે. એટલે આજે અમને આજ બહુ આનંદ થયો. આજે પોરબંદર ખાતે મારું સન્માન રાખ્યું હતું પ્રદેશમાં ઉપાધ્યક્ષ બનવા બદલ, તો આજે તમને બધાને મળવાનું થયું. અને ભાગવત સપ્તાહ મેં તો ઘણી કરી, સાચું કહું ને મને પોતાની યાદ નહીં હોય કેટલી ભાગવત કથા કરી છે, પણ સાંભળવાનો લાભ ઓછો મળે હો, હું વ્યવસ્થામાં જ હોઉં. પણ ભાગવત સપ્તાહથી પિતૃનો મોક્ષ તો થાય જ છે, પણ 7 દિવસ આપણે પોતે સાંભળીએ તો આપણો પણ મોક્ષ થઈ જાય. ભાગવત એવું છે કે એમાં તમારી કોઈ પણ વસ્તુનું સમાધાન લખ્યું છે. તમે આખું ભાગવત સાંભળો, વાંચો તો કોઈ પણ વસ્તુ હોય એનું સમાધાન ભાગવતમાં જ છે. અને ભાગવત એ કૃષ્ણ, કૃષ્ણ એ ભાગવત. આ તો આપણે બધા નસીબદાર કહેવાય. અને ગીગાભાઈ તમારા બધા ઉપર કંઈક કૃપા હશે કે આ ભાગવત સપ્તાહ બેહાડવાનો મોકો મળ્યો. આ પૈસા હોય ગમે તેટલું હોય પણ આ કામ નથી થતું. આ એની ઈચ્છા હોય ને એની કૃપા હોય તો જ થાય. ઘણાને દ્વારકા જવું હોય પણ જ્યારે દ્વારકાધીશ બોલાવે ત્યારે જ થાય. આપણે બહેનોને, અમે ઘણા બહેનોને દ્વારકા લઈ જતા હોય, બધાએ નામ લખાવી દીધા હોય, ફૂલ થઈ ગયું હોય તો 5-10 બહેનો એવા હોય કે ભાઈ અમારે આવું છે, આપણે કંઈ ફૂલ થઈ ગયું છે. હવે અચાનક ઓલા બેનને કંઈક કામ આવી જાય કે કોઈ પ્રોબ્લેમ આવી જાય તો એનો વારો ન હોય ને બીજા બેનનો વારો આવી જાય. એટલે દ્વારકાનું તો મેં ઘણાને જોયું ને ઘણાને, હું તો મારે દર મહિને ધજા હોય, અને મારે દર મહિને દ્વારકાધીશના દર્શન કરવા જવાનું જ હોય. એટલે આપણે દર મહિને બધાને લઈ જતા હોય. હમણાં અમારે સમાજનું રિનોવેશન હાલે છે, બાકી તો પોરબંદરમાંથી ખાલી 50-200 ભરવાની આ વખતે. હમણાં ઘણો સમય થઈ ગયો પોરબંદરના બહેનોને નથી લઈ ગયા ને, એટલે આપણે હું સંસદ સભ્ય હોઉં કે ન હોઉં, આ પોરબંદરનો નાતો આપણો કાયમીનો રહેવાનો છે. આપણું ભગવાનનું કાર્ય જે છે એ કાયમી ચાલુ જ રાખશું. કથાઓ કરશું, દ્વારકા લઈ જાઉં, જે ક્યાંય ધર્મના સ્થાન હોય સારા ત્યાં બધા બહેનોને, અને હું તો વધારે પડતો બહેનોને દ્વારકા લઈ જાઉં. 5-5 હજાર બહેનો હોય દ્વારકા, અને એ સાચી ભક્તિ કરે. સાચું કહું ને, છાયામાંથી કરી દઈશ ને, ગમે ત્યારે તમે રામભાઈ કહેજો. અમારો આ સમાજનું રિનોવેશન હાલે છે ને એ હમણાં થોડાક દીમાં પૂરું થઈ જાય. અને અમે પણ ત્યાં તમને કહી દો બેન, 5 એકર જગ્યા લીધી છે દ્વારકા, અને અમે દાસી જીવન ભવન બનાવી. એટલે એનું કામ પણ અમે ચાલુ કરી દીધું છે. પછી તમારે કોઈને કાંઈ ચિંતા નહીં, આપણી સેવા માટે જ રાખ્યું છે. બહેનોને ખાસ તો લઈ જવા માટે જ છે ને, કાંઈ આપણે અગવડતા ન પડે. ઘણી વખત હું અત્યારે દ્વારકામાં એટલો ટ્રાફિક છે, ભવનનું કામ ચાલુ કરી દીધું છે. એટલે વિશેષ કાંઈ નથી કહેતો, પણ તમને બધાને આજ મળવાનો લાભ મળ્યો. બહેનનો પણ આજે લાભ મળી ગયો, અને ગીગા બાપાને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમને બોલાવ્યા, અમે અમારું સન્માન કર્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માની અને વિરમું છું. ભાઈ ધડુકને ધર્મ સાંસદ કહીશું, કારણ કે ધર્મ સાથે બહુ જોડાયેલા છે. એટલે એવા આપણા રમેશભાઈ છે ધર્મ સાંસદ છે. અને ધર્મ સાથેનો શું નાતો છે તો આપણે બધાને ખબર છે કે વાલા વૈષ્ણવ કહીએ ને એમ એવા વૈષ્ણવ કે પીડ પર આવી જાણે રે. ખરા અર્થમાં વૈષ્ણવ જેને આપણે કહી શકીએ એવા
એમના દર્શન કરી લ્યો ને એટલે દ્વારકાધીશના દર્શન કરો એવું જ તમને લાગે. ઘણા સમયથી હું ઓળખું છું, પણ એમનો ચહેરો જુઓ એટલે નિત્ય આનંદમાં હોય. આવા સાંસદ હતા આપણા પૂર્વ, અને આ ક્ષેત્રમાં ઉત્તરોત્તર એ તો આગળ પ્રગતિ કરશે ને આપણા બધા જેવાઓને ભક્તિના માર્ગમાં આપણી સાથે સાથે ચાલશે. પણ સરળ વ્યક્તિત્વના ધણી હોય, કારણ કે કોઈ ગાદી ઉપર બેઠા પછી પણ આટલું સરળ વ્યક્તિત્વ, એટલે એ આપણા બધાના અહોભાગ્ય. એવા ભગવાન કૃષ્ણની લીલામાં પ્રવેશ કરીએ, કારણ કે ભાગવત છે એ કલ્પતરુ સમાન છે. જે આવે એને એના જોઈતું કંઈક મળે, એનું નામ જ ભાગવત. એટલે એમાં આપણે મનુ શત્રુપાની 3 દીકરીઓ દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ, એમાં પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા. એમને ત્યાંમાં સતીએ જન્મ લીધો. પણ શિવ અને શિવા સતી રૂપે જ્યારે મળ્યા ત્યારે નવદા ભક્તિની ચર્ચા કરી. મૂળ જન્મ છે તારકાસુરના વધ માટે, પણ નિત્ય ભગવાનની કથા સાંભળે, ભગવાન શિવ સંભળાવે ને માતાજી સાંભળે. હવે શ્રોતા વક્તાનો સંબંધ થયો, ગુરુ શિષ્યનો સંબંધ થયો, એટલે આમાં પ્રજોત્પતિનો વિચાર જ ન આવે. એટલે પછી દેવો ભેગા મળીને પ્રાર્થના કરે છે કે માં, તમારા લગ્ન શા માટે થયા? તો કે તારકાસુરના વધ માટે. તમારે ત્યાં દીકરો થાય, એ સેનાપતિ બને. પણ નિત્ય પ્રભુ શિવ છે એ કથા કરે ને માં સતી છે એ સાંભળે. કોઈ વસ્તુ પ્રિય હોય અને એને છોડાવવું હોય તો અપ્રિય કરવું પડે. માં જગદંબાને એમ થયું કે જો આ જ ક્રમ ચાલે તો અમારે ત્યાં સંતાન ન થાય, કારણ કે મને સત્વ ગુણનું આકર્ષણ છે. ગુણો 3, અને 3 ગુણોમાં ગુણાતીત એને જ કહેવાય કે જે બધાનું બેલેન્સ કરે, ને કાં તો બધાય એમાંથી જન્મે, એ જ ગુણાતીત. પણ ભગવાન શિવ નિત્ય કથા ગાય અને માં સતી સાંભળે એટલે સત્વ ગુણ વધી ગયો. એના ગુણના બેલેન્સ માટે માં જગદંબાના મનમાં વિચાર આવ્યો કે હવે નવો દેહ ધારણ કરું તો અમે જે કાર્ય માટે ભેગા થયા છીએ કાર્ય પાર પડે. રામાયણમાં પણ કથા ગાય છે, શિવપુરાણમાં પણ ગાય છે, અને ભાગવતજીમાં પણ બતાવ્યું છે કે માં સતી છે એ કુંભજ ઋષિના આશ્રમમાં ભગવાન શિવની સાથે કથા સાંભળવા જાય. કથાકારનું અપમાન થાય, કથાનું અપમાન થાય, પ્રણામ ન કરે, ત્યાંથી બહાર નીકળે. શિવ પ્રત્યે પ્રથમ અણગમાની શરૂઆત થઈ. ભગવાન શિવથી દૂર થવું છે તો કે આસક્તિ છોડાવવી પડે. અને આસક્તિ ક્યારે છૂટે? તો કે ન ગમતું કાર્ય થાય તો આસક્તિ છૂટે. એટલે જ વૈષ્ણવો એમ કહે છે કે બહુ પુણ્ય નહીં, બહુ પાપે નહીં, આ બે ભોગવવા પૃથ્વી ઉપર આવવું પડે. બહુ સારો નહીં, બહુ ખરાબ નહીં, કરી દેવાય, એને કઈ અને દુખી ન કરાય. એટલે ભગવાન શિવ એને નિત્ય કથાઓમાં પ્રવેશ કરાવે છે. પછી તો કથા કહેતા કહેતા સમય પસાર થાય. બરાબર ભગવાન શિવ પણ હવે સાધનામાં બેઠા છે. માં સમજી ગયા કે મારો વાક છે, મનોમન શિવે મારો ત્યાગ કર્યો, પણ શબ્દથી બતાવ્યું નહીં. પછી તો શિવ સાધનામાં ગયા. આ બાજુ સતીના એ જે ઘર છે એનું એ જે રહેવાનું સ્થાન છે એના ઉપરથી મોટા મોટા વિમાનો પસાર થાય. એટલે સખીને પૂછ્યું કે આ વિમાનો ક્યાં? શિવનું સ્થાન નથી. અને જ્યાં બધા સ્થાન જોયા પણ શિવનું સ્થાન ન જોયું. એટલે માં આમ દ્રષ્ટિ કરી અને જોયું કે મારા પતિની જગ્યા કેમ નહીં. અને જ્યાં આવો ભાવ થયો કે મારા પતિની સ્થાન કેમ નથી, એટલે બધા ને મળ્યા, પણ કોઈ સામેથી એને મળે નહીં, કોઈ બોલાવે નહીં. એને કોઈ ન બોલાવે. પણ આ જગતમાં માનું પાત્ર એવું છે કે બધા તર છોડે પણ માં ક્યારેય ન છોડે. દીકરો હોય, ગાંડો હોય, ગેલો હોય, ગમે તેવો હોય, પણ માં ક્યારેય એને છોડે નહીં. એટલે કોઈ ન બોલાવ્યા, પણ માં આવી છે ને માએ ગળે મળી અને સતીનું સ્વાગત કર્યું છે.
સતી જુએ છે કે મારા પતિ માટે જગ્યા નહીં, એટલે પિતાજીને બોલાવવા ગયા. પ્રજાપતિ દક્ષ કહે છે કે અહીંયા કોણે તને બોલાવી છે? અને અહીંયા જેને માન ન હોય એવા ત્યાં જગ્યા મળે ને ત્યાં બેસી જવાય. દક્ષના આવા કઠોર વચન સાંભળ્યા એટલે સતી જાય છે અને જઈને કહે છે કે પિતાજી, આ જગતનો મૂળ તો મારા શિવ છે, અને શિવને ત્યજીને કઈ વસ્તુ સંપન્ન થઈ શકે? તમે શિવને તરછોડીને યજ્ઞ કરો છો તો કોઈ યજ્ઞ શિવ વગર ન હોય. આ જગત છે શિવને આધીન છે. તો જ્યાં સુધી શિવની કૃપા ન હોય તો આ કાર્ય પૂરું ન થાય. એટલે કૃપા મળે તો દાનની ઈચ્છા થાય. રમેશભાઈ ધડુક અહીંયા 21,000 નું દાન આપી જાય છે. જોરદાર તાળીઓથી અમને વધાવી. કૃપા વગર કોઈ સત્કર્મ ન થાય. સતીએ કહ્યું કે મારા પતિ છે, તે મારા જમાઈ છે, એ જગતના મૂળમાં છે. તમે મૂળને પાડી નાખો તો ડાળિયું કોઈથી ટકે? શિવ છે એ મૂળ છે. પણ પ્રજાપતિ દક્ષ કહે છે કે તો મારી ભૂલ થઈ ગઈ કે એ મા બાપ વગરના કપડા પહેરવાની જેને ભાન નથી, દિગંબર છે, આવા શિવ સાથે મેં તારા લગ્ન કર્યા. જ્યાં આમ શબ્દો નીકળ્યા કે જેને મા બાપ નથી, કપડા પહેરવાની ભાન નથી. સતી કહે છે કે એને મા બાપ ક્યાંથી હોય? એ તો બાપનો બાપ છે. તમે જેને મા બાપ વગરનો કયો છો એ જગતનો બાપ છે. અને વાત રહી કપડાની, તો આવડો વિશાળ શિવ છે જેને કોઈ દિશામાં ન બાંધી શકાય. ભલામણા એને કપડા કેમ પહેરાવા? જેની માપની ખબર હોય એને કપડા હોય ને. પણ આ તો દશે દિશા જેના વસ્ત્ર છે એવા મારા શિવ છે. અને શાસ્ત્ર કહે છે કે જે શિવની નિંદા કરે ને એની તો જીભ ખેંચી લેવી જોઈએ. સતી સ્વરૂપ કહે છે કે હું તો અહીંયા રહેવા માંગતી જ નથી, મારે તો જાવું જ છે. પણ હું જઈશ તો આ દેહે જઈશ ને, અને આ દેહ તો તમારો દીધેલો છે. મને કોઈ દાક્ષાયણી સતી કહેશે ને તો મને નહીં ગમે. પછી એ જ ઘડીએ માં જગદંબાએ નિર્ણય કર્યો છે કે આ દેહ પતિ પાસે પાછું જાવું એના કરતા મારા દેહનો જ ત્યાગ કરું તો. અને પછી તો કહેવાય કે જ્યાં યજ્ઞનું આયોજન છે ત્યાં માં જગદંબા પલોઠી વાળીને બેઠા છે. આંખમાં ક્રોધ છે, શિવની નિંદા સહન ન થઈ એટલે માં જગદંબાને ક્રોધ આવ્યો. પાન અપાન વ્યાન ઉદાન આમ વાયુઓને પોતાની ભ્રુકુટીમાં લીધા છે. ભ્રુકુટીમાં લીધાની સાથે આંખોમાં લાલ લાલ એકદમ ક્રોધ ઉતરી આવ્યો છે. અને એની સાથે માં જગદંબાએ અગ્નિને પ્રગટ કર્યા છે. અગ્નિ પ્રગટ થતાની સાથે માં જગદંબા સતી છે એ બળબડ બળવા લાગ્યા છે. રુદ્રગણોએ હાહાકાર મચાવી દીધો છે. યજ્ઞનો વિધ્વંસ થવાની તૈયારી છે. નારદજી જઈ અને શિવને કહે છે, અને શિવ ધ્યાનમાં બેઠા છે. અને જેવી ખબર પડી કે સતીએ દેહ વિલય કર્યો ત્યાં તો શિવે પોતાની જટા ખોલી પર્વત ઉપર પછાડી છે. બે ભાગ થયા. એકમાંથી વીરભદ્ર નીકળે છે અને એકમાંથી મહાકાળી નીકળે છે. 1000 યોજન ઊંચો એવો વીરભદ્ર છે. મહાદેવ આજ્ઞા કરે છે કે યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવે છે, હાથમાં તલવાર લીધી છે, મોટું બધું ખડક લીધું છે. એક પછી એક દેવોને હૈણા છે. 1000 હાથ છે. કોઈની દાઢી ખેંચી લીધી, કોઈની આંખો ખેંચી લીધી, કોઈના દાંત પાડી નાખ્યા. માં સરસ્વતીનું નાકનું ટેરવું કાપી નાખ્યું. શિવ વગરના ભાગ લેવા જાવ છો એમ કહીને ક્રોધમાં બધા દેવોને દંડિત કર્યા. અને છેલ્લે દક્ષ પાસે આવ્યો. પણ દક્ષ કોઈ સાધનથી મરે એમ નતો, એટલે દક્ષને આમ પછાડ્યો છે. એની છાતી ઉપર પગ મૂક્યો છે. માથાની મુંડીને મરોડી અને એક ઝટકાની સાથે માથાને યજ્ઞમાં વિધ્વંસ કર્યો છે. જેવા દક્ષનું માથું ને ધડ જુદું થયું છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. શિવનો ગણ આવે ને મારા બાપ તો હતું નતું કરી નાખ્યા. મારો શિવ કેવો તાકાત વાળો હશે. પછી તો બ્રહ્મા અને વિષ્ણુ ગયા છે ભગવાન શિવને મનાવવા. ભગવાન શિવ વટ વૃક્ષ નીચે બેઠા છે. જઈ અને પ્રાર્થના કરી છે
નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ભગવાન શિવને પ્રાર્થના કરી કે આ યજ્ઞ અધૂરો રહેશે, તમે આને પૂરો કરો. અને ભગવાન શિવ તો કરુણાનો અવતાર ને, એને આશુતોષ એવું નામ, પણ જેવા અહીંયા આવે છે અને જુએ છે માં જગદંબાનો સતીનો દેહ છે એ આખો બળબડ બળેલો, અગ્નિથી આખા માં જગદંબા બળી ગયા છે. ને આ સ્થિતિ જોતા અને સાથે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે છે. જટાકટા કરે ભવનાથ જે ટાટો નાચ કરે, ભીમનાથ જે ટાટો નાચ કરે, શિવ શંકર તાંડવ નાચ કરે. નાચ કરે ભોલે શંકર તાંડવ નાચ કરે, શિવ શંકર તાંડવ નાચ કરે, ભોલે શંકર તાંડવ નાચ કરે, શિવ શંકર તાંડવ નાચ કરે. ભોલે શંકર તાંડવ નાચ કરે, સોમનાથ જે ટાટો નાચ કરે, ભવનાથ જે ટાટો નાચ કરે. શંકર તાંડવ નાચ કરે, ભોલે શંકર તાંડવ નાચ કરે. ભગવાન શિવનું તાંડવ છે ઈ સુખમાં પણ થાય, એને પ્રચેત દક્ષ એવું પણ નામ આપવામાં આવ્યું છે. એટલે આ દક્ષની કથા બતાવી. પછી ઉતાનપાદ નામના પુત્ર, એનાથી કેમ વંશવૃદ્ધિ થઈ એ કથા બતાવી છે. ઉતાનપાદનો અર્થ જ છે કે જેનું માથું લટકે ને પગ આમ ઊંચા હોય એને ઉતાનપાદ કહેવાય. ગર્ભમાં બાળકની સ્થિતિ આવી જ હોય, માથું નીચે અને પગ ઊંચા હોય. આ ઉતાનપાદને એટલે જીવને બે પત્નીઓ છે, સુનીતિ અને સુરુચિ. ભગવતે વાસુદેવાય. એમાંનો સોમો યજ્ઞ થવાની તૈયારી હતી, ત્યાં તો જે ઇન્દ્રાસન ઉપર હતો એ આવો વિઘ્ન કરવા માંડ્યો. પૃથુ રાજાએ કીધું ભાઈ મારે કોઈ પદ નથી જોતું, હું તો ધર્મ માટે આ યજ્ઞ કરું છું. અને પછી ભગવાન કૃષ્ણ એને પ્રસન્ન થયા અને સ્વયં નારાયણે પૃથુની પ્રાર્થના કરી છે. તમે વિચાર તો કરો એ કેટલો ભાગ્યશાળી હશે કે ભગવાન એની સ્તુતિ કરે. અધ્યાય 20 ની અંદર 23મો શ્લોક થી લઈને 31 શ્લોક છે, એ પૃથુ મહારાજ માટે ભગવાને જે પ્રાર્થના કરી એ બધા શ્લોકો છે. કાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આપણને બધાયને એક નિશ્ચિત ભાડા પટે મોકલા ભગવાન. હવે તો અત્યારે આ ફાસ્ટ ફૂડના જમાનામાં 35 ધડાકો થઈ જાય ને 45 થઈ જાય. હવે એવું નથી કે 60, 70, 80 વર્ષ સુધી જીવા હે. બહુ ઓછું જીવન રહ્યું છે. અને આ જીવનની અંદર આપણને ખબર નથી કે ક્યારે ભગવાનની નોટિસ આવે ને તેડાઈ આવી જાય. પણ આપણે તો એવી રીતે આ ઘરને સજાવીએ છીએ, કર્યા રંગને રોગાણ. હે કેવા તૈયાર થાય. જાણે મારું મકાન કર્યા રંગને રોગાણ, જાણે મારું મકાન કર્યા રંગને રોગાણ. જાણે કાયમ લીધું છે ઉધારમાં, ઉધારમાં, તારે રેવું ભાડાના મકાનમાં. સાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ જીવ એવું સમજી જાય કે આધિપત્ય આના ઉપર ભગવાનનું છે. આપણે આ તિલક કરીએ, ગળામાં માળા પહેરીએ, કોઈ તુલસીની પહેરે, કોઈ રુદ્રાક્ષની પહેરે. શા માટે? તો કે આ જીવ છે એ મારું નથી, આ શરીર મારું નથી, પણ મારા ભગવાનનું છે એવું બતાવવા આપણે માળા પહેરીએ. પણ હવે તો માળા સોનાની મઢાવી ફેશનનો વિષય થયો છે. પણ રુદ્રાક્ષની માળા એટલે પહેરવાની છે કે આ મારું શરીર ભગવાન શિવનું છે. માળા જોવો ને એટલે ઊંચા નીચા થતા હોય તો અટકી જાઓ. આમ તિલક કર્યું હોય અને ક્યાંક અપશબ્દ બોલવા હોય તો અટકી જાય કે ભાઈ મારે ભગવાન હારે જોડાયેલો ને કેમ બોલું. એટલે આ બધી વસ્તુ કેના માટે છે? તો કે હું ભગવાનનો છું એવું નિત્ય તમને યાદ રહીએ એટલા માટે આ છે. ભાડાના મકાનમાં જીવ સાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું
એટલે જે જીવને ભગવાન સત્ય છે એ સમજાઈ જાય પછી જગતના માન સન્માન સાથે એને બહુ લેવા દેવા ન રહે. આજે રમેશભાઈ ઓડેદરા નથી, પણ એમને ખબર છે, હમણાં થોડાક દિવસ પહેલા એક ભાઈ મળવા આવ્યા હતા અમને, ને આવીને બેસીને એમ વાત ચાલુ કરી કે ભાઈ મેં તો બહુ મોટા મોટા છોકરાઓને ડ્રાઈવરના ધંધે ચડાવી દીધા ને બધે પાટે ચડાવી દીધા ને. એટલે રમેશભાઈ કીધું પણ બેનને અને આ ધંધાને લાગે ન કર હું વળગી, બેનનો વિષય ધર્મ છે, તમે એને મળવા શું કામ આવ્યા છો? તો કે વિદેશમાં મારે બહુ બધા મોટા મોટા બધા વેપારીઓ વાળા બેસવું ઉઠવું છે. મને એમ થયું કે બેનની કથા એકાદી વિદેશમાં થઈ જાય તો મને એમ થયું બેનને મળી લઉં. એટલે એ ભાઈને મેં રોકતા ખાલી એટલું જ કીધું, પહેલી વાત કથા એ મારો ધંધો નથી, બીજી વાત હું મને જેટલા ઓળખે છે એમાં હું રાજી છું, ત્રીજી વાત હું કોઈ સ્પર્ધામાં ઉતરી નથી. સ્પર્ધામાં હોય ને એને જીતવાની ઈચ્છા હોય, પણ મારે તો કોઈ આ સ્પર્ધા જ નથી. હું તો રોડમાં એકલી આયલી જાઉં છું. હવે મારાથી કોઈ ઠેકડા મારે કે ન મારે એનાથી મને શું ફરક પડે? અને વાત રહી ચોથી કે તમે જે હોય ભાઈ, પણ મને તો શિવ નામ લ્યો ને લેવડાવો ને તો મારા માટે મોટા, બાકી તમે તમારા ઘરે રહ્યો ને હું મારી ઘરે રહું. એટલે મને ક્યારેય કોઈ એમ કે કથા કરો, કથાથી આગળ અવાય, એનું મારું બે હાથ જોડીને એટલું જ નિવેદન હોય કે અમે પ્રચાર માટે કથા નથી કરતા. હું જ્યાં પણ જાઉં છું, આ તો મારું ગામ છે, મારો ઘરનું આંગણું છે, ગીગા બાપા મારા વડીલ છે, પણ કોઈ પણ દુનિયાના છેડે અમે કથા કરવા જાય ને ત્યાં મેં કોઈ દી ગાડી ભાડાના પૈસા નથી માંગ્યા. આ પોથીજીના પૈસા મેં ક્યાંય લીધા નથી. હવે અમારું ટ્રસ્ટ ચાલે છે પ્રવૃત્તિમાં, એટલે ખાલી ને ખાલી પોથીના પૈસા 2 કથાથી હું લઉં છું છેલ્લી, બાકી હું 10 વર્ષથી આ કથા કરું છું. મારી કથાનો કોઈ ભાવ નથી. મારો ભગવાન એટલો નાનો નથી મારા બાપ કે તમે એને પૈસાથી ખરીદી શકો. મારા બાપના નામની કોઈ કિંમત ન હોય. એટલે મને કોઈ કે કથા કરવી છે, અમને મજા આવે ને તો કરીએ, બાકી ઘરમાં બેહીને કથા તો થાય. ઘણાય શિખામણ દેવા આવે કે આમ કરો ને તો તમે ફેમસ થઈ જાઓ. એ તો ફેમસ થાય ને એને પ્રોફેશનલ બનવાનું હોય. મારે તો ભગવાનના ગુણ ગાવા છે. મારી કથામાં મારે કોઈ આવે ને મારે માન આપવું હોય તો આપું. મારા ભગવાનની કથા ડિસ્ટર્બ કરીને કોઈને માન ન આપું. કારણ કે આ જગતનો હરેક માણસ છે ને 2 હાથ વાળો છે. મારો દ્વારિકાધીશ 1000 હાથ વાળો છે. હો, રાજી તો મારા બાપને કરું, આ માણાને ન કરું. પણ હા ઈ ખરું કે 10 નામની દીકરી છું કે એને કેમ માન આપવું એ મને આવડે. નાનું માણો હોય તો એને બોલાવે. બાકી તો ધડુકભાઈ મને હમણાં વાત કરી, બેન તમારે ગોંડલ આવવાનું બાકી છે. જ્યારે ધડુક સાહેબની કથા ભાગવતનું આયોજન હતું ત્યારે બરાબર મારા પોરબંદરમાં કથા ચાલતી હતી. મારા અનુષ્ઠાનમાં હું ક્યાંય ન જાઉં. અત્યારે મને ધડુક સાહેબે યાદી કરી, બેન તેદુનું આવવાનું તમારે બાકી છે. એટલે માધુરી બેન છે ને માણાને ન પકડે, ભગવાનને પકડે. એનું નામ સાધુની દીકરી. 10 નામ સમાજ તમે ઘણા જોયા હશે, પણ અહીંયા બેહવા માટે તમારામાં એટલું તો હોવું જ જોઈએ કે ભગવાનથી મોટું આ જગતમાં કોઈ નહીં. ભગવાનના ભગતી મારા હગા, કહેવાનો અર્થ મારો એ છે કે પુરંજન આખ્યાન શીખવાડે છે કે ભગવાનને પકડો ને તો ભગવાન મળે. 4થો સ્કંદ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી 5મા સ્કંદમાં પ્રવેશ કરીએ. છેલ્લી કથા લઈ મારી વાણીને વિરામ આપીશ. કારણ કે આવતીકાલે વામન, રામ અને કૃષ્ણ આપણા મંડપમાં 3 આવવાના છે. એટલે એ 3 આવે અને એનો આનંદ ઉત્સવ આપણે કરીશું. પણ અત્યારે 5મા સ્કંદમાં સ્થાન લીલામાં પ્રવેશ કરીએ. પ્રિયવત નામના એક રાજા છે જે ભગવાનના ભગત છે. બહિષ્મતી સાથે લગ્ન થયા, 10 પુત્રો થયા. સ્વાત, સમુદ્ર અને દ્વીપો, આજે રસ્તાઓને સમુદ્ર જોઈ છે, પ્રિયવતે શોધ્યા છે. પછી આખી બધી વ્યવસ્થા કરી. એક ખારા પાણીનો સમુદ્ર, મીઠા પાણીનો, દૂધનો, દહીંનો, ઘીનો, શેરડીના રસનો, મદિરાનો સમુદ્ર, આવા 7 સમુદ્ર ગોઈતા છે. પછી એને જ ત્યાં યાજ્ઞિદ્ર નામનો પુત્ર થયો, એને નાભી નામનો પુત્ર થયો. એ નાભીને ઋષભદેવ થયા. અને ઋષભદેવ ગઈકાલે આપણે એમની ચર્ચા કરી હતી કે પોતાના મળમૂત્રમાં આડોટે કોઈ સાથે વાત ન કરે અને છેલ્લે પોતાના 100 પુત્રોને જ્ઞાન આપતા ગયા કે ભગવાનથી મોટું આ જગતમાં કોઈ નથી. અને એમને ત્યાં જે દીકરો થયો એનું નામ છે ભરત. આપણા દેશનું નામ જે ભારત દેશ આપણે કહીએ છીએ એ આ ભરત રાજા ઉપરથી અજનાભ એવું નામ છે આપણું. મૂળ આપણા દેશનું નામ છે અજનાભ, પણ પછી આ ભરત ઉપરથી ભારત દેશ એવું નામ પડે છે.
એટલે ધન્ય છે આ દેશ, આ શહીદ વીરો કે જેને આપણા દેશને સુરક્ષિત રાખ્યો છે. એટલે ભારતનું ચરિત્ર ભરતનું બતાવ્યું છે. ભરતના ચરિત્ર સાથે મારી વાણીને વિરામ આપીશ. પણ ભરત રાજા એટલે કેવા? તો કે ભાઈ જેના કુવામાં હોય અવેડામાં આવે. બાપમાં તો વૈરાગ્ય હતું, એટલે પછી ભરતમાં પણ વૈરાગ્ય આવ્યું, એટલે બધું છોડીને જતા રહ્યા. પણ ઘણીવાર બધું છોડવા છતાંય સૂક્ષ્મ વાસના રહી જાય. એટલે પછી આમ સંધ્યા કરતા હતા અને એક ગર્ભસ્થ હરણી ત્યાંથી નીકળી. એટલે હરણી સિંહે ત્રાડ પાડી, એટલે હરણી આમ કૂદકો લગાવવા ગઈ, બચ્ચું પડી ગયું ને હરણી મરી ગઈ. હવે આ ભરતને એમ થયું કે આ બચ્ચાને મોટું કોણ કરશે? એટલે હું નો ભાવ આવ્યો. ઘણી વાર આપણને ઘરમાં ન થાય કે હું ન હોય તો મારા છોકરાને શું થાય? એલા ભાઈ તું ન હોય તોય ઘર તો હાલે. તું નહોતો જન્મો તેથી નહોતું હાલતું, તો મરી જઈશ તોય હાલશે. પણ આ હું ના કારણે આપણે બધા જ જે દુઃખો છે ને ઊભા કરી. એટલે ભરતના મનમાં એમ થયું કે હરણીને બચ્ચાનું મારા વગર કોણ? હાચવું ત્યાં સુધી વાંધો નહોતો, ઝૂંપડીમાં લઈ ગયા ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે ભગવાનના ધ્યાનમાં બેસે ને તો ઓલું હરણીનું બચ્ચું યાદ આવે. વાંધો અહીંથી ચાલુ થાય, સેવા કરાય, બધાની સાથે રહેવાય, પણ મનમાં ભગવાનના સમયે ભગવાન હોવા જોઈએ. એટલે ભરતના મનમાં એમ થયું કે આ હરણીના બચ્ચાનો શું? પછી મોટા કરે ને એમ કરતા કરતા એકવાર જંગલમાં વયું ગયું. સંધ્યામાં ધ્યાન ન રહે કે બચ્ચું ક્યારે આવશે, ભગવાન ભૂલાઈ ગયા ને હરણીના બચ્ચામાં જીવ ગયું. હરણીનું બચ્ચું પાછું ન આવ્યું એટલે ચિંતન એનું રહી ગયું. અને અંત સમય કાળ આવી જાય મારા બાપ. આ જીવને ક્યારે નીકળવાનો સમય જાય તો આપણને ખબર નથી. એટલે કાળ આવ્યો, પ્રાણ ગયા, પણ છેલ્લી વૃત્તિ પેલા હરણના બચ્ચામાં રહી ગઈ. માણસને બદલાવા ધારો તો વૃત્તિથી બદલે, અને વૃત્તિ ક્યારે બદલે? કથા સાંભળો તો બદલે. વૃત્તિ બદલવા માટે પણ કથા છે, વિચાર બદલવા માટે કથા છે. એટલે વૃત્તિ બદલે તો ભગવાન મળે. એટલે હરણીના બચ્ચામાં જીવ હતો ને બીજો જન્મ હરણીનો થયો. હરણ સ્વરૂપમાં આવ્યા, પણ પેલા જન્મની બધી સ્મૃતિ ખરા. એટલે વિચાર્યું કે હવે મારે કહેવાયમાં પડવું નથી. પછી તો હરણના સ્વરૂપે રહીને ભગવાનને ભજે. એમ ઘણી વાર જોજો, ઘણી ગાયો છે એ પ્રદક્ષિણા કરે. આ વખતે દ્વારિકાનો સંઘ જતો તો એમાં એક કૂતરો જઈ નિત્ય હાલીને, આવા બધા વિડિયા તમે જોયા હશે. કહેવાનો અર્થ છે કે જીવ ભલે ગમે તે યોનિમાં જાય, પણ પૂર્વ જન્મનો ધર્મ હોય ને તો આ ભવે પાછું માટે લઈ ગયા ને ખવડાવ્યો, પીવડાવ્યો ને તૈયાર કર્યો, પણ તોય આના તો મોઢાના ભાવ ન બદલે. ભૂખ્યો હતો તો એ જ સ્થિતિ, અને જમાયડો તો એ જ સ્થિતિ. સામે ભદ્રકાલીનું મંદિર છે, અને રાજાએ આમ હાથમાં તલવાર લઈને કીધું કે હે માતાજી, મારા બલિનો સ્વીકાર કરજે. એમ કહીને જ્યાં ભરત ઉપર પ્રહાર કરવા જાય તોય આ તો કઈ હલે નકર ચાલે. પણ માં જગદંબાને દયા આવી ગઈ, માં કાળીને. એટલે એ મૂર્તિમાંથી માં જગદંબા પ્રગટ થયા છે, અને આ ભરત નામના બ્રાહ્મણની રક્ષા કરી છે. પેલા જે રાજા છે એનો વધ કર્યો, માં જગદંબાએ દર્શન દીધા, તોય સ્થિતિ બદલી નહીં. માં જતા રહ્યા, કોઈ સ્થિતિ જ ન બદલી. અને પછી એમ કરતા કરતા આગળ જતા રહુગણ નામના રાજા મળે છે. એની પાલખી ઉપાડી, પણ રસ્તામાં કીડીઓ આવે ને એટલે આમ કૂદકો મારીને વયા જાય. એટલે રાજા પાલખીમાં બેઠા, માથે ઓલું ભટકાય, એટલે રાજા ખીજાણા કે આ કોણ છે ઠેકડા મારે છે? તો કે ભાઈ એક માણા પકડી આવે છે તો હટોકટો, પણ ખબર નહીં ઠેકડા મારે. એટલે રાજાએ પાલખીમાંથી આમ જોયું કે હવે તું તો બહુ દુબળો પાતળો છે કા. આપણે ઘણી વાર વ્યાજ સ્તુતિ કરીએ ને, કોઈ બહુ જાડો હોય ને કામ ન કરે એટલે આપણે ન કહે કા તો બિચારો કેટલો મોરો છે, હતો તો મૂળ જાડા. પણ આમ કીધું એટલે રહુગણને જ્ઞાન આપવા માટે ભરત પહેલી વાર બોલ્યા છે કે સાંભળો રાજા, તમે જે જાડા પાતળાની વાત કરો છો ને એ તો દેહનો ધર્મ છે. આત્માનો તો જાડી હોય ન તો પાતળી હોય. એટલે રાજાએ કીધું કે તે શરીર ને આત્મા જુદી છે. જેમ એક મોટો ગેસ હોય, રાંધતા હોય, એ પાત્રની અંદર પાણી નાખો, ચોખા નાખો, નીચે અગ્નિ પ્રગટાવો તો ભાત રંધાઈ જાય ને. એમાં શરીરને દુઃખ થાય તો આત્માને થાય. પણ એનો જવાબ ભરત આપતા કહે છે કે ઈ ચૂલો પ્રગટાવો, પાણી નાખો, તપેલું રાખો, પણ ઈ તપેલામાં એક પાણો મૂકો તો પાણો રંધાય?
રાજા કે તો પાણો ન રંધાય, તો કે બસ એવું જ હોય, આ દેહ અને આત્મા જુદા છે. દેહનું કાર્ય છે એ દેહ પૂરતું છે, આત્માને લાગુ ન પડે. નૈનમ છેદંતી શસ્ત્રાણી, ગીતાજીમાં કીધું છે ને, એને કોઈ મારી ન શકે, બાળી ન શકે. એ આત્મા અમર છે, એટલે એને કોઈ નુકસાની ન થાય. અને પછી તો રાજા રહુગણ પગમાં પડી ગયા છે અને કહે છે કે વાત તમારી સાચી છે, આ જીવ છે એ આત્મા છે, એને ઓળખતો નથી એટલે બધું છે. પણ આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય. આ આત્મા ને પરમાત્માના મિલનમાં નડે છે શું? તો કે આ ચિથરા રૂપી જે શરીર છે એ શરીરની માયાને કારણે ભગવાન ઓળખાતા નથી. આમ રહુગણને જ્ઞાન આપ્યું છે. આત્માને ઓળખાવી ના રે એ ભવના ફેરા નહીં તો મટે રે જી હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે રે ઈ તો એના ચારા થકી ઓળખાય રે ભવના ફેરા નહીં રે મટે રે જી. આત્માને ઓળખાવી ના રે એ ભવના ફેરા નહીં તો મટે, નહીં તો મટે, નહીં તો મટે રે. મંદિર પોરબંદરના પૂજારી શ્રી બિપિન બાપુ અત્રે ઉપસ્થિત છે, જેઓ વક્તાશ્રીનું સન્માન કરવા માંગે છે. તો બિપિન બાપુને નમ્ર નિવેદન આવી અને તાત્કાલિક નહીં તો મટે રે જી આત્માને ઓળખાવી ના ભવના ફેરા નહીં રે મટે રે જી. ગુરુને કરતા ફેરે એ મીરાબાઈ બોલિયા રે જી. લખ 84 નહીં રે મટે રે જી. આત્માને ઓળખાવી ના રે એ ભવના ફેરા નહીં રે મટે, નહીં રે મટે, નહીં રે મટે. થઈ જાય તો આપણે રાજી, માં રાજી થઈ જાય તો આપણે રાજી, નણંદબા રિહાઈ જાય તો આપણે દુખી થઈ જાય. એમાં જીવ છે ને એ સંસારમાં સાળો બોલાવે તો રાજી, ભાઈ યાર બગડે તો વળી દુખી. આપણે બધા પણ આવા ભવાટવી જેવા છે કે સુખ મળે તો રાજી થઈ જાય ને દુઃખ મળે તો વળી દુખી થઈ જાય. આ ચરિત્રની સાથે મારી વાણીને વિરામ આપું છું કે જેમ ભરત છે એ ભગવાનના બનાવેલા સંસારમાં તો રહ્યા પણ એમાં આવ્યા નહીં, એમ આપણે આ સંસારમાં ભગવાન સત્ય છે એ વાત જ સ્વીકારી અને ભગવાનને શોધવાના પ્રયત્ન કરી. સાથે મારી વાણી અહીંયા વિરામ લે છે. આવતીકાલે ફરી મળીશું. છોડ છે રંગીલો રણ છોડ છે, રાજા રણ છોડ છે, રંગીલો રણ છોડ છે. દ્વારી મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે. રૂક્ષ્મણીનો નાથ મારો રાજા રણ છોડ છે, રૂક્ષ્મણીનો નાથ મારો રાજા રણ છોડ છે. દ્વારિક નટવર નંદલાલા એ મીઠે મીઠે મોર લેવાળા
મધુરી મોરલી વાળા હે ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા હે કામણ ગારા કાળ કામણ બોકીદા વાલે કામણ બોકીદા હે માખણ ચોરી મોહન માખણ ચોરીને મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાયતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે નારાયણે નમસ્તુતે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન વનયથી વેગે વટાવ્યું દ્વારે ઉભો શિશુ બોળો જીવન વનયથી વેગે વટાવ્યું દ્વારે ઉભો શિશુ બોળો તિમિરે ગયું ને જ્યોતિ પ્રકાશો તિમિરે ગયું ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉરમાલો લો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો પ્રેમ જોગીડા આ જોગી હા જોડી લઈને જોગણ में बनी जाऊं जोगण में बनी जाऊं જોગી મારે સામે કિનારે જાઉં એ જોગી મારે સામે કિનારે